ચતુર્બાહમ સૃષ્ટિરુત્પત્તિ કારણમ આ અનુસંધાન ત્યાંથી આવ્યું. એ બધા પ્રસંગોમાં આપણે પ્રવેશ કરવાની જરૂર નથી. આ વક્તાનો પરિચય છે. કારણ કે સવારે જે પરંપરા ચાલુ હતી એમાં લગભગ 23મા અધ્યાયથી બ્રહ્માજીનો વક્તા તરીકે પ્રવેશ થયેલો છે. તો બ્રહ્માજી અને ઋષિમુનિઓ એમનો સંવાદ અત્યારે ચાલુ રહ્યો છે. યોસૌ સર્વગતો દેવ ત્રિપુરારી સ્ત્રીલોચના. એક બીજી પરંપરા પુરાણમાં એ પણ દેખાય છે, વક્તા અવારનવાર શ્રોતાઓની પરીક્ષા કરી લે છે. શ્રોતાઓ જાગૃત છે કે નહીં. કારણ કે બપોરે ફલાહાર બરાબર કર્યું હોય, રાતનો ઉજાગરો હોય, બધી તૈયારી કરવાની હોય, સવારે વહેલા જાગ્યા હોઈએ તો સમાધિ ન લાગી જાય. એટલે એવું ઘણી બધી જગ્યાએ આપણા પુરાણોમાં મળે છે કે પહેલાં 5-7 શ્લોકમાં સંક્ષિપ્તમાં ચરિત્રનું નિરૂપણ કરે, પછી લાગે કે શ્રોતાઓને વધારે ઈચ્છા છે જાણવાની અને પ્રશ્ન પૂછે તો જ એનો વિસ્તાર કરવામાં આવ્યો છે. વાલ્મીકી રામાયણ તો 24,000 શ્લોકોનું છે. પરીક્ષિત રાજાની પાસે સમય ન હતો. સુખદેવજીએ એક જ શ્લોકમાં શ્રવણ કરાવ્યું, ગુરુવર્થે ત્યક્ત રાજ્ય વિચરદનૂનમ. પછી ભલે પ્રશ્ન નથી પૂછ્યો, પણ કદાચ જિજ્ઞાસા થઈ હશે તો 2 અધ્યાયમાં સંપૂર્ણ વાલ્મીકી રામાયણનો જે સાર છે એનું નિરૂપણ કરવામાં આવ્યું છે. અહીંયા પણ કંઈક એવું જ આપણને પહેલાં 6 શ્લોક 34મા અધ્યાયના ખૂબ જ સંક્ષિપ્તમાં દક્ષના યજ્ઞનું નિરૂપણ કરવામાં આવ્યું. ઋષિમુનિઓને ઈચ્છા થઈ કે કંઈક વધારે જાણીએ આના માટે. કિમર્થમ સભવો દેવ સર્વભૂત હિતેરતા. એટલે 7મા શ્લોકમાં પ્રશ્ન પૂછ્યો, જગાન યજ્ઞમ દક્ષસ્ય દેવૈ સર્વૈ રલંકૃતમ. શ્રી મહાદેવજીએ દક્ષના યજ્ઞનો દંશ શેને માટે કર્યો, આ પ્રશ્ન આવ્યો. શિવ શબ્દ મળે છે, મહાદેવ શબ્દ મળે છે, અને થોડાક અધ્યાયો આગળ જશે એટલે 1000 નામ શ્રી મહાદેવજીના મળશે. જેમ બ્રહ્માજીનો પરિચય છે એમ શ્રી મહાદેવજીનો પરિચય છે. બહુ વિસ્તારથી ન વિચારીએ, પણ એટલું જાણીએ કે વિશ્વને કષ્ટ આપનાર ઘણા બધા તત્વો શ્રી મહાદેવજીએ પોતાના વશમાં, પોતાના કાબૂમાં રાખેલા છે. શાંતિથી વિચાર કરજો તો ખ્યાલ આવશે. વિષ્ણુ પાન કોઈએ ન કર્યું, મહાદેવજીએ કર્યું. સર્પને સ્થાન અગર કોઈકે આપ્યું, મહાદેવજીએ આપ્યું. મહાદેવજીના, માતાજીના, કાર્તિકેય સ્વામીના અને ગણેશજીના જે વાહનો છે એમનો વિચાર કરશો તો એ પણ એકબીજાની સાથે મનમેળ નથી, પણ એ બધાને શ્રી મહાદેવજીએ સ્થાન આપ્યું. આ મહાદેવજીના દર્શન કઈ રીતે કરવાના? સંશોધકો એવું કહે છે કે આગળ એક નંદી પધરાવેલા હોય છે શિવાલયમાં. એના કાન ઉપર આવી રીતે 2 આંગળી મૂકવામાં આવે અને પછી વચ્ચેથી મહાદેવજીના દર્શન કરવાનો એક પ્રકાર આપણા દેશમાં પ્રસિદ્ધ છે. શેના માટે? ધર્મશાસ્ત્ર નંદીને ધર્મનું સ્વરૂપ માને છે. એટલે જો ભાષાંતર વાંચીને શિવજીનું સ્વરૂપ સમજવા જઈશું તો એ સમજાશે નહીં. પણ જો ધર્મના દ્વારા શ્રી મહાદેવજીનું આપણે સ્વરૂપ માટે વિચાર કરીશું તો ધર્મ જ આપણને શ્રી મહાદેવજીનું સ્વરૂપ સમજાવશે કે શિવ તત્વ શું છે. શિવ પુરાણ તો છે જ. આવી રીતે ઘણું બધું મહાદેવજીને માટે આપણે વિચારી શકીએ એમ છે. બ્રહ્માજીએ જવાબ આપ્યો, કથાનો પ્રસંગ આપ લોકોને ખબર છે એટલે કથાના પ્રસંગના વધારે વિવરણમાં નહીં જઈએ. આપણે એનું જે તત્વ છે એનો વિચાર કરીશું. યજ્ઞનો પ્રસંગ
મહાદેવજીનું પધારવું ત્યાં આગળ. મહાદેવજીના સસરા દ્વારા એમનો દ્વેષ સન્માન ના આપ્યું એમને. થોડોક સમય વ્યતીત થયો. પુનઃ યજ્ઞનો પ્રસંગ આવ્યો. સતી અને મહાદેવજીને નિમંત્રણ હતું નહીં. સતીની ઈચ્છા થઈ કે યજ્ઞમાં જવું જોઈએ. મહાદેવજીને વિનંતી કરી. મહાદેવજી ન પધાર્યા, પણ સાથે સાથે પોતાનું થયેલું અપમાન એનો ઉલ્લેખ પણ શ્રી મહાદેવજી કરતા નથી. જામાતા શશુરે તસ્મિન સ્વભાવાત તેજસી સ્થિતાઃ. 12મો શ્લોક. સતીની ઈચ્છા થઈ. પિતાજીને ત્યાંના યજ્ઞમાં પધાર્યા. પિતાજીને કહ્યું કે બાકી બધી દીકરીઓને સન્માન આપો છો તો મને કેમ નથી આપતા? દક્ષના મનોભાવ કેવા હતા? 15મા શ્લોકમાં સમજાવ્યું. દક્ષા સંરક્ત લોચનાઃ. ક્રોધ આવ્યો. ક્રોધ આવ્યો એટલે બાકીની બધી કન્યાઓના વર એટલે પોતાના જમાઈઓની સાથે મહાદેવજીની સરખામણી કરી. કહ્યું કે મહાદેવજી તો આ બધાની સાથે અદેખાઈ કરે છે, માટે શિવજીની સાથે મારે દ્વેષ છે, એમને નિમંત્રણ નથી આપ્યું. સવારે જે ઋષિમુનિઓના નામ ગણાવ્યા હતા, મરીચી, અત્રિ, અંગિરસ, પુલત્સ, પુલહક્રતુ, એમાંથી અમુક અમુક ઋષિઓના અહીંયા આગળ નામ લીધા. પરસ્પર શાપ આપવામાં આવ્યા. 36મા શ્લોકમાં મહાદેવજી બોલે છે, ચાતુર્વર્ણ્યમ તુ દેવાનામ. આનું મને વધારે વિવરણ નથી મળતું. આપણામાં તો 4 વર્ણ છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. પણ દેવોના 4 વર્ણ કયા અને એનો ઉલ્લેખ ક્યાં મળે એ પ્રશ્ન છે. સ્પષ્ટ શબ્દ તો સ્પષ્ટ છે આમાં કે દેવોના 4 વર્ણ છે, અને મહાદેવજી એવું કહે છે કે 4 વર્ણના દેવોની સાથે બેસીને હું ભોજન નહીં કરું, એમની સાથે અન્ય આ રીતનો વ્યવહાર નહીં રાખવો. હવે આ 4 વર્ણ કયા કે જે એક સાથે ભોજન કરે છે અને મહાદેવજી એમની સાથે ભોજન કરવાની ના પાડે છે, એક સંશોધનનો વિષય છે. જો દેવોમાં પણ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર હોય તો શુદ્રત્વ કયા દેવને મળ્યું એ પણ પ્રશ્ન થાય. હવે આનો ઉલ્લેખ ક્યાંક ને ક્યાંક તો હશે. હવે વેદમાં હશે, ઉપનિષદમાં હશે, ઇતિહાસમાં હશે, કાવ્યમાં હશે કે અન્ય પુરાણોમાં હશે, એ આપણે વિચારવું પડે. બ્રહ્માજી સતીના પૂર્વજન્મનું ચરિત્ર કહે છે. મહાદેવજીએ કહ્યું કે ભૂલોકમાં એટલે પૃથ્વીલોક ઉપર હું કાયમને માટે નિવાસ કરીશ. બ્રહ્માજી એના અનુસંધાનમાં સતીનો પુનર્જન્મ ક્યાં આગળ થયો? હિમાલય અને મેનાને ત્યાં સતી તરીકે જન્મ્યા છે. મેનાયામ તામુચામ દેવીમ જનયામાસ શૈલરાટ. 41મા શ્લોકનો ઉત્તરાર્ધ. શ્લોક બોલું સાથે સાથે તો ક્રમાંક કહું આપ લોકોને. હવે અહીંયા આગળ 47મા શ્લોકમાં એક પદ છે, જગ્ને રુદ્રાભિશાપેન દ્વિતીય મિતિ ન શ્રુતમ. એમાં ન શ્રુતમ એ શબ્દ જરા વિચાર કરવા જેવા છે. કારણ કે આપણે ત્યાં શ્રીમદ ભાગવતને માટે 3 ભાષા સમજાવવામાં આવી છે. તો જ્યાં આગળ એક સંવાદ ક્યાંક થયો હોય એનું જ નિરૂપણ કરવામાં આવે તો શ્રી મહાપ્રભુજીનો મત એવો છે કે એ પરમત ભાષા છે. તો એ ભાષાનું જે વર્ગીકરણ કરવાનું એ કેવળ શ્રીમદ ભાગવતમાં જ કરવાનું કે બીજા પુરાણોમાં પણ કરવાનું, એ પણ એક વિચારવા જેવો પ્રશ્ન છે. જો ન શ્રુતમને શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતની સાથે આપણે લેવું હોય તો એવું અનુસંધાન લઈ શકીએ કે આ પરમત ભાષા છે. પરમત ભાષા એટલે શું? અમુક વ્યક્તિનું જે કહેલું હતું
એ સીધે સીધું આપણી ભાષામાં કહીએ તો ઇન્વર્ટેડ કોમામાં જેનું નિરૂપણ કરવામાં આવે છે એ પરમત ભાષા છે. ઇત્યેષોનુષયો હ્યાસિત તયોર્જાત્યંતરમ ગતાઃ પ્રજાપતિશ્ચ દક્ષસ્ય ત્રંબકસ્ય ચ ધીમતાઃ. 49 અને 50મો શ્લોક. વેર. લગભગ ધર્મશાસ્ત્રના દરેક પુરાણોમાં અને ગ્રંથોમાં લખ્યું હશે કે વેર ત્યાજ્ય છે, પણ આપણે એનો ત્યાગ કરી શકતા નથી. અહીંયા આગળ આ શ્લોકો પણ આપણને સમજાવે છે બંનેનું વેર એટલું ચાલ્યું કે હજારો વર્ષ સુધી એ દ્વેષ ચાલે રાખ્યો. હવે 51થી લઈને 54મા શ્લોકમાં ઉમા વિશેના પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. મહાદેવજીની સાથે સંયોગ કઈ રીતે થયો, સ્વયંવરમાં વિવાહ કઈ રીતે થયો, એમનું ચરિત્ર આપણને શ્રવણ કરાવો, અને ત્રણની પ્રાપ્તિને માટેનો પ્રશ્ન 57મો શ્લોક. કેનાક્ષયાશ્ચ લોકાસ્યુ ખ્યાતિશ્ચ પરમામુને તથૈવ ચાર્ચનીયત્વમ સત્સુ તત્કથયસ્વ મે. કેનાક્ષયાશ્ચ લોકાસ્યુ એટલે કઈ રીતે અક્ષય લોક મળી શકે. ભાષાંતર આપ્યું છે એમાં. પરમ ખ્યાતિ એટલે કીર્તિ કઈ રીતે મળી શકે, અને સત્પુરુષોમાં પ્રતિષ્ઠા કઈ રીતે મળી શકે, એના માટેનો પ્રશ્ન, અને એના અનુસંધાનમાં સંતાનનું મહત્ત્વ શું છે, અને સંતાન દ્વારા આ ત્રણમાંથી કઈ વસ્તુની પ્રાપ્તિ થઈ શકે છે એનો ઉત્તર છે. જેવી રીતે સવારે પ્રસંગ આવ્યો સગરની ઉત્પત્તિનો ક્રમ. ઉત્પત્તિના ક્રમમાં જે નિરૂપણ આ પુરાણમાં કર્યું છે એનું વધારે અનુસંધાન લેવું હોય આપણે તો એ રીતના મળે છે. સ્ત્રીના ગર્ભમાંથી, આપનો વિષય છે એટલે કંઈક બોલું હું, સ્ત્રીના ગર્ભમાંથી એક અંડનો જન્મ થાય. એક વિશાળ સ્થાન હોય જેમાં જલ, ઔષધિ, તૈલ ઇત્યાદિ પધરાવવામાં આવે. એ અંડને એમાં પધરાવવામાં આવે. અંડને પોષણ ઔષધિઓ દ્વારા મળે, અને સમય વ્યતીત થાય એટલે એક અંડમાંથી ઘણા બધા બાળકોની એક સાથે ઉત્પત્તિનો ક્રમ આપણા સાહિત્યમાં આપવામાં આવ્યો છે. સવારે યોગેશભાઈ પાસે સમય ઓછો હતો. અનુસંધાન આ રીતનું છે. સંતાનનું મહત્ત્વ, સંતાન દ્વારા કઈ રીતની પ્રાપ્તિ થઈ શકે ખૂબ સુંદર શ્લોક સમજાવ્યો તો ઉત્તમ ચિંતિતમ કુર્યાત પ્રોક્તકારી તુ મધ્યમાહ. એના માટે એક પ્રસંગનું નિરૂપણ કર્યું. વારાણસીમાં વાઘના ભયને કારણે એક બ્રાહ્મણ ખાડામાં પડે છે. ખાડામાં દુઃખથી પીડિત મુનિઓને જુએ છે. એ મુનિઓ એવું કહે છે કે તારા કારણે અમને દુઃખ થયું છે, જો તું લગ્ન કરીશ તો અમારું દુઃખ દૂર થશે. 58થી લઈને 70મા શ્લોક સુધી આ બધું નિરૂપણ કર્યું છે. નરકોયમ મહાભાગ ગર્તરૂપેણ સંસ્થિતાઃ. 67મા શ્લોકમાં સમજાવ્યું કે અમે લોકો નરકમાં પડેલા છીએ. કેટલાક ઋણ આપણે લઈને જન્મીએ છીએ. દેવ ઋણ, ઋષિ ઋણ અને પિતૃ ઋણ. એનું અનુસંધાન અહીંયા આગળ લેવું હોય તો આપણે લઈ શકીએ. પિતૃઓએ આજ્ઞા કરી, આજ્ઞાના અનુસંધાનમાં વિવાહ કરી એમને ત્યાં પ્રજોત્પત્તિ થઈ, અને એના દ્વારા પિતૃઓ તૃપ્ત થયા. આગળનો ક્રમ બ્રહ્માજી પુનઃ અનુસંધાન લે છે.
એમાં 74મો શ્લોક, સ એવ મુક્ત્વા ઋષિણા શૈલેન્દ્રો નિયમસ્થિતાઃ તપશ્ચકારાપ્યતુલમ યેન તુષ્ટિરપુન્મમ. શૈલેન્દ્ર એનું તપ. એક શબ્દ છે, કદાચ ઉપયોગમાં આવી શકે, નિયમસ્થિતાઃ. ઋષિમુનિઓએ જે જીવન પદ્ધતિ આપી છે, આપણે એવું કહેવું હોય કે એક શબ્દમાં એ જીવન પદ્ધતિનું અનુસંધાન લેવું હોય તો બ્રહ્મપુરાણનો આ શબ્દ આપણને કામ લાગી શકે એમ છે. સવારે કેટલા વાગે જાગવાનું, કેટલા વાગે કયું કાર્ય કરવાનું અને રાત્રે કેટલા વાગે સૂવાનું, આખી જ જીવનચર્યા આપણને આપણા પુરાણો સમજાવે છે. એક શબ્દમાં અનુસંધાન લેવું હોય તો જીવનને આપણે નિયમિત બનાવીએ તો એના દ્વારા પણ આપણને ઘણા લાભ થશે. બ્રહ્માજીના વરદાનને કારણે હિમાલયની ખ્યાતિ થઈ, 3 કન્યાનો જન્મ થયો. અપર્ણા મેક પર્ણાંચ તથા ચૈવેક પાટલામ. 81મો શ્લોક. 3 કન્યા, એકનું નામ એકપર્ણા. એક વૃક્ષનું એક પત્ર ભોજન કરી અને જીવન વિતાવે એનું નામ એકપર્ણા. બીજું છે પાટલામ, એટલે પાટલાનું વૃક્ષ એના પત્રનો આહાર કરે એ કન્યાનું નામ પડ્યું પાટલામ. અને કોઈ પણ પ્રકારનું પર્ણ પણ આહાર ન કરે એનું નામ છે અપર્ણા. સવારે પૂજ્ય શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજીની વાત કરી. બહુ વર્ષો પહેલાં અપર્ણા શબ્દ એક વખત સમજાવ્યો હતો. શિવરાત્રિનું વ્રત કરનાર એક પારધી અનાયાસે વૃક્ષ ઉપર રહેલા બિલીપત્ર નીચે પધરાવે છે અને એના અનુસંધાનમાં સતીચરિત્રમાં આ અપર્ણા શબ્દ સમજાવ્યો હતો. 3 કન્યાઓના વિવાહ, ઉમા એમના વિવાહ શિવજીની સાથે, એકપર્ણાના વિવાહ શુક્રની સાથે ને એમને ત્યાં દેવલ ઋષિ, અને એક પાટલાના વિવાહ થયા જૈગીષવ્યની સાથે. અને 93મા શ્લોકમાં 2 નામ આપ્યા છે, તસ્યાશ્ચ શંખ લિખિતૌ. એક પાટલા અને જૈગીષવ્યને ત્યાં 2 દીકરા થયા. એકનું નામ શંખ અને બીજાનું નામ છે લિખિત. ખૂબ સુંદર શંખ અને લિખિતનો પ્રસંગ છે. બ્રહ્મપુરાણમાં નથી, પણ જો શીલ શબ્દ સમજવો હોય અને કોઈની પણ વસ્તુ પરવાનગી વગર ન લેવી હોય અને કદાચ લીધી હોય તો એના બદલામાં પોતાના હાથ પણ કાપી આપવા પડે, એવો ખૂબ જ વિસ્તૃત પ્રસંગ આ શંખ અને લિખિતનો અન્ય સ્થાનમાં આપવામાં આવ્યો છે. ક્યારેક વાંચવા જેવો છે. આપણા પુરાણોની કથા ઘણી બધી એકબીજા પુરાણોની સાથે જોડાયેલી છે, પણ જો અવાંતર બીજી બધી કથાઓ લઈશું તો જેટલા અધ્યાયોનો ક્રમ લેવાનો છે એમાં થોડી મુશ્કેલી થશે. એટલે અનુસંધાન આપી દઉં આપ લોકોને. ક્યારેક દ્રષ્ટિ પડે તો શંખ અને લિખિતનું ચરિત્ર અવશ્ય વાંચજો અને વાંચીને પોતાના સંતાનોને સમજાવજો. એમના જીવનમાં ખૂબ ઉપયોગી થશે. 98થી લઈને 101મા શ્લોકમાં શિવજીના મહાત્મ્યનું કંઈક નિરૂપણ કર્યું. 35મો અધ્યાય પાર્વતીજીનું ઉપાખ્યાન, શિવજીનું આગમન, ઉમાનો પરિચય આપ્યો. મહાદેવજી આવીને કહે છે કે મારી સાથે વિવાહ કરો. ઉમા જવાબ આપે છે. 9મા શ્લોકમાં દેવ્યોવાચ ભગવન્ન સ્વતંત્રાહમ પિતા મે ત્વગ્રણિર્ગૃહે. આપણને એવું લાગે કે પુરાણો તો બહુ પ્રાચીન સમયની વાત, અત્યારના આપણે ને પુરાણને શું લેવા દેવા. પણ જ્યારે આવું કોઈક વાક્ય વાંચીએ ત્યારે આપણને સમજણ પડે
કે જીવનમાં મા બાપની ગરિમા શું છે, પિતાનું સ્થાન શું છે. દીકરી જવાબ આપે છે, લગ્ન કરવાને માટે સાક્ષાત મહાદેવજી આવ્યા તો પણ દીકરી જવાબ આપી દે છે કે મારા જીવનમાં સ્વતંત્રતા નથી, મારા પિતાજીને પૂછી લો, અનુમતિ આપશે તો લગ્ન કરીશ. આ જ વાત મનુસ્મૃતિ વાંચીશું તો એમાં એ રીતે સમજાવશે, ન સ્ત્રી સ્વાતંત્ર્યમર હતી. શું કારણ છે સ્ત્રીની રક્ષાનું? ઇતિહાસ વાંચશો તો જ ખ્યાલ આવશે. મોગલ કાળમાં જે મુશ્કેલી આવી એ આપણા ધર્મશાસ્ત્રના બધા વચનોની સાથે વિચારશો તો ખ્યાલ આવશે. ધર્મશાસ્ત્ર આપણને એવું સમજાવે છે, સગો બાપ પણ પોતાની દીકરીની સાથે એકાંતમાં એક આસન ઉપર ન બેસે. આ ધર્મશાસ્ત્રનું વચન છે. જો ધર્મશાસ્ત્રનું વચન, એની મર્યાદા, એની આમાન્ય આજે પણ સમાજના લોકો રાખે તો આજે જે નાની નાની કન્યાઓની સાથે અનાચાર થઈ રહ્યા છે એ સ્વપ્નમાં પણ ન થઈ શકે. આ બ્રહ્મપુરાણ છે. ભગવન્ન સ્વતંત્રાહમ. ધારત તો લગ્ન કરી શકે કે શાસ્ત્ર છૂટ આપે છે, પ્રમાણો છે. બ્રહ્મપુરાણમાં પણ પ્રમાણ છે. તે છતાં પણ વિનમ્રતાથી કહ્યું, મહાદેવજીએ કહ્યું કે મારામાં તો રૂપ નથી અને લગ્નમાં તો રૂપનું મહત્ત્વ છે. હવે જો મારામાં રૂપ નહીં હોય તો મારી સાથે વિવાહ કઈ રીતે થશે? લગ્ન કઈ રીતે કરવાના એ પણ શીખવું હોય તો આપણા પુરાણ આપણને શીખવાડે છે. દુર્લભામ ત્વાંબરાનને 17મા શ્લોકનો ઉત્તરાર્ધ, રૂપવંતમ સમુત્સૃજ્ય વૃણોષ્ય સદૃશમ કથમ. કન્યાને સૌથી પહેલું શું જોઈએ? કન્યાયા અપેક્ષિતમ રૂપમ. પુરુષે જ્યારે કન્યાની વરણી કે સ્વીકાર કરવાનો હોય કે પસંદગી કરવાની હોય ત્યાં આગળ સૌથી પહેલાં રૂપનું પ્રાધાન્ય નથી. ત્યાં આદૌ બુદ્ધિમતી અપેક્ષતે, ત્યાં સૌથી પહેલાં બુદ્ધિનો વિચાર કર્યો છે. પણ જ્યારે કન્યા વિવાહ કરવાનો વિચાર કરે કે મારે કોઈ વર પસંદ કરવાનો છે તો શાસ્ત્ર એવું સમજાવે છે, કન્યાયા અપેક્ષિતમ રૂપમ. આ મહાદેવજીના વચન ને શાસ્ત્રના પ્રમાણો બંનેનો સમન્વય લઈ લઈએ એટલે ખ્યાલ આવી જશે. મહાદેવજીએ કહ્યું કે મારામાં રૂપ નથી, મને પસંદ કોણ કરશે? કહ્યું કે આપ ચિંતા ન કરશો, મારા પિતાજી અનુમતિ આપશે જ. તે છતાં પણ આપના મનમાં કંઈ સંશય હોય તો લો, હમણાં ને હમણાં હું આપનું વરણ કરી દઉં. અને એમ કહી અશોકની એક મંજરીને હાથમાં લીધી, શ્રી મહાદેવજીના ખભા ઉપર એને પધરાવી અને કહ્યું કે હું આપનું મારા પતિ તરીકે વરણ કરું છું. મહાદેવજીએ પ્રસન્નતાથી અશોક વૃક્ષને આશીર્વાદ આપ્યા. ચિત્રકૂટ નામનો આશ્રમ ઉમાનો, ત્યાં થયેલો આ પ્રસંગ. તત્પશ્ચાત લગ્નનો પ્રસંગ, એમાં મહાદેવજી પધારે છે. ત્યાં આગળ 32થી લઈ અને 63મા શ્લોક સુધી શિવજી બાળક રૂપે પધારે છે, પોતાની માયા પ્રસરાવે છે, ઉમાની પરીક્ષા કરે છે, તપનું મહત્ત્વ શું છે અને ઉમાની બ્રાહ્મણમાં નિષ્ઠા શું છે એ પ્રસંગનું નિરૂપણ છે. જે રીતે આદ્યગુરુ શ્રી શંકરાચાર્યજીનો પ્રસંગ પૂર્ણા નદીના તટ ઉપર માને તો વિનંતી કરે છે કે મને સંન્યસ્ત લેવા દો, માં ના પાડે છે, એક માયા ફેલાવે છે, મગર આવીને પગ પકડે છે, એવો જ કંઈક પ્રસંગ અહીંયા આગળ આ અધ્યાયમાં નિરૂપિત કરવામાં આવ્યો છે. એક ગ્રાહ હોય છે, બાળક સ્વરૂપે રહેલા શિવજીને પકડે છે. શિવજી છૂટવાને માટે ઉમાને વિનંતી કરે છે કે મને છોડાવો. ગ્રાહ કહે છે કે મને તમારું કરેલું તપ આપી દો તો હું તમને છોડું. છૂટવાને માટે પ્રયત્ન કરે છે. બ્રાહ્મણ સ્વરૂપે રહેલા હોય છે,
ત્યારે ઉમા એવું કહે છે કે મેં જેટલું જેટલું તપ કર્યું છે એ બધું જ તપ તમને આપી દઉં છું, પણ આ બ્રાહ્મણ છે એ બ્રાહ્મણને આપ છોડી દો. 55માં શ્લોકનો ઉત્તરાર્ધ બ્રાહ્મણની ગરિમા સાક્ષાત માના મુખે સમજાવે છે. ન વિપ્રેભ્ય તપશ્રેષ્ઠમ શ્રેષ્ઠા મે બ્રાહ્મણા મતા. તપ તો થતું રહેશે, પણ જો બ્રાહ્મણનો જીવ જશે તો મુશ્કેલી થશે, કારણ બ્રાહ્મણનું શ્રેષ્ઠત્વ છે. નહીં કશ્ચિન નરોગ્રાહ પ્રદત્તમ પુનરાહરિત. કહ્યું કે ભલે આપનું તપ આપની પાસે રાખો, આ બ્રાહ્મણને પાછો આપું છું હું. કહ્યું કે એક વખત મેં જે આપી દીધું એ મારાથી પાછું લઈ ન શકાય. બે શબ્દ છે, દાન અને સમર્પણ. સિદ્ધાંત રહસ્યમ ગ્રંથમાં એનું સ્પષ્ટીકરણ સારી રીતે કરવામાં આવ્યું છે. એક પ્રકાર એવો છે કે આપેલું હોય, દીપદાન કરીએ તો એની જ્યોત પણ આપણાથી ન લેવાય. અને બીજો પ્રકાર એ રીતનો છે જે ઉદ્ધવજી નિરૂપિત કરે છે. તયોપભુક્ત સ્રગંધો વાસો અલંકાર ચર્ચિતા, કે પ્રભુ અમે તો આપના પ્રસાદી વસ્ત્ર અન્ન ઇત્યાદિથી અમારા જીવનનો નિર્વાહ કરીએ છીએ. પુનઃ તપનો આરંભ કર્યો. મહાદેવજીએ ના પાડી. 36મા અધ્યાયમાં 6 શ્લોકોમાં સ્વયંવરનું કરેલું આયોજન એનું નિરૂપણ કરવામાં આવ્યું. સ્વયંવરે તતો દેવ્ય સર્વલોકેશ્વઘોષયત. લગ્નનું આયોજન કરવાનું હોય તો કઈ રીતે કરવાનું, આ 6 શ્લોકો વાંચશો તો એમાંથી એનું અનુસંધાન મળી જશે. આજની ભાષામાં શબ્દ છે ઇવેન્ટ મેનેજમેન્ટ. આપણા પુરાણોમાં કેવળ લગ્નનું નહીં, ઘણા બધા પ્રસંગોનું ઇવેન્ટ મેનેજમેન્ટ કઈ રીતે કરવાનું એનું નિરૂપણ કરવામાં આવ્યું છે. 7મા શ્લોકમાં પધારેલા દેવો. લગ્નમાં કોઈ જાય, ખૂબ જ સુંદર મજાના વસ્ત્ર પરિધાન કરીને જાય છે. આજની તો પ્રથા હવે એવી આવી ગઈ કે પોતાના ન હોય તો ભાડાના લઈ આવવાના. ભાડાના વસ્ત્રોની દુકાન ખુલી છે બધે. બીજા બધા પહેરે તો ઠીક, પણ જેના લગ્ન હોય એ કન્યા અને વર પણ ભાડાના વસ્ત્ર પહેરે. ત્યાં પછી શાસ્ત્ર ભૂલાઈ ગયું કે બીજા કોઈનું પહેરેલું વસ્ત્ર પહેરાય કે ન પહેરાય. જો કોઈ ઉત્તમ વ્યક્તિત્વવાળું હોય ને પ્રસાદી રૂપે એનું વસ્ત્ર લઈએ તો વાત અલગ, પણ શાસ્ત્ર એવું કહે છે અમુક અમુક વસ્તુઓ એ બીજાની ન વાપરવી, કારણ કે એનો પ્રભાવ એ વ્યક્તિ એને ધારણ કરે એનામાં આવે છે. ખૂબ જ પ્રસિદ્ધ પ્રસંગ છે. જરાસનને ત્યાંનો આવેલો મુકુટ પરીક્ષિત રાજા પહેરે છે. ભાગવતમાં નથી પણ અન્ય સ્થાનમાં છે. અને પછી કઈ રીતે એક ઋષિની પરીક્ષા કરવાની ઈચ્છા થાય છે, આ તો પ્રસિદ્ધ વાત છે. અહીંયા આગળ શબ્દ છે દેવાદય સર્વ જગન્નિવાસ સમાયયુસ્તત્ર ગૃહીત વેશ. ગૃહીત વેશ, સુંદર મજાના વસ્ત્ર પરિધાન કરીને પધાર્યા. પછી 8મા શ્લોકમાં બ્રહ્માજી, 9મા શ્લોકમાં ઇન્દ્ર, 10મા શ્લોકમાં સૂર્ય. અહીંયા આગળ લખેલું છે, સવારે વાંચ્યું મેં, તત્ર મિત્ર સ્થિતો. સૂર્યનારાયણનું એક નામ છે મિત્ર. ખૂબ સમય ઓછો પડ્યો શ્રી યોગેશભાઈને. ખૂબ જ ઈચ્છા પણ હતી નિરૂપણ કરવાને માટેની, પણ આ પુરાણ છે, 3 દિવસ નહીં 30 દિવસ રાખશો તો પણ બ્રહ્મપુરાણમાં સમય તો ઓછો જ પડશે. ભગવાનની વાણી છે. ઘણા બધા દેશો વિશ્વમાં એવા છે કે જ્યાં આગળ સૂર્યનો પ્રકાશ વર્ષના 10-10 મહિના 11-11 મહિના સુધી નથી પડતો. ભગવાને આપણને મફતમાં આપ્યું એટલે આપણને કિંમત નથી. જે દેશોમાં સૂર્યનો પ્રકાશ નથી
એ દેશોના લોકોમાં કયા કયા વિટામિનની કમી છે એ જરાક વાંચશો તો ખ્યાલ આવશે. એટલા માટે અહીંયા જે વાક્ય લખ્યું છે એમાં સૂર્યનારાયણને માટે મિત્ર શબ્દનો પ્રયોગ કર્યો છે. એની પછી ભગ, યમ, વાયુ, કુબેર, ચંદ્ર, વિષ્ણુ ભગવાન, અશ્વિની કુમાર, મહાદેવજી, રાક્ષસો, વિશ્વાવસુ, ગંધર્વ, અનેક દેવતાઓ. 23મા શ્લોકમાં ગંધર્વ, યક્ષ, કિન્નર આ બધા જ આવ્યા છે. સાથે સાથે શબ્દ પ્રયોગ કર્યો છે. કઈ રીતે આવ્યા? વિમાન પૃષ્ઠમ. આજે આપણે ઇન્ટરનેટ ઉપર તપાસ કરવી હોય કે વિમાનની શોધ કોણે કરી, ગૂગલમાં ટાઈપ કરીએ. હવે તો આપણે ટાઈપ કરવાની પણ જરૂર નથી, કારણ કે બધું ઇન્ટેલેક્ચ્યુઅલ એસેટ્સ ઉપર બધું ચાલે છે. પાસે આપણો ફોન હોય, રાખીએ, હે ગૂગલ કરીને એને પ્રશ્ન પૂછીએ કે વિમાનની શોધ કોણે કરી, તો એ બોલીને પણ જવાબ આપશે અને લખેલું પણ આવશે એમાં. એટલે હવે તો ટાઈપ કરવાની પણ જરૂર નથી રહી. બરાબર છે ને? એવું જ છે ને? આપણને લાગે છે કે વિમાનની શોધ રાઇટ બ્રધર્સે કરી, પણ પુષ્પક વિમાન હોય કે ઘણા બધા વિમાન હોય, પુરાણ તો ત્યાં સુધીનું વર્ણન આપે છે એક સાથે સેંકડોની સંખ્યામાં વિમાનો ઊભા હોય એવું નિરૂપણ આપણું પૌરાણિક સાહિત્ય આપે છે. આપણે એને સમજ્યા નહીં, ગોરા લોકો સમજ્યા, આપણા દેશના ગ્રંથો પધરાવી ગયા, એની પર સંશોધન કરીને ઘણા બધા આવિષ્કારો કર્યા. જે વસ્તુ આપણને મફતમાં મળે છે એનું ક્યારેય પણ આપણને મૂલ્ય થતું નથી. શિવજીએ બાળક સ્વરૂપ ધારણ કર્યું, રુદન કર્યું. 38થી 44મા શ્લોકમાં બ્રહ્માજીએ શિવજીની સ્તુતિ કરી. 45થી લઈને 51મા શ્લોકમાં શ્રી મહાદેવજીએ દેવોને દિવ્ય દ્રષ્ટિ આપી. 50મા શ્લોકમાં લખ્યું, તેજસા તસ્ય તે દ્વસ્તા ચક્ષુ સર્વેન્યમીલયન. મહાદેવજીનું તેજ એટલું બધું હતું કે બધાએ પોતાની આંખ બંધ કરી દીધી. શ્રીમદ ભગવદ્ ગીતા, ભગવાનનું વિરાટ સ્વરૂપ અને અર્જુનજીના પ્રસંગનું અનુસંધાન લઈ શકીએ આપણે અહીંયા આગળ. જ્યારે ભગવત સ્વરૂપને સમજી ન શક્યા ત્યારે બીજું અનુસંધાન પણ લઈ શકાય. દિવ્યમ દદામિ તે ચક્ષુ. અહીંયા આગળ શબ્દ પ્રયોગ કર્યો છે દિવ્યસ્ય પરમમ ચક્ષુ. લગ્નનો વિધિ આગળ ચાલવાને માટે વિનંતી કરવામાં આવી. 56મો શ્લોક ખૂબ જ સુંદર એક સિદ્ધાંત સમજાવવામાં આવ્યો છે. સર્વેણ સસંબંધો યસ્ય તેભ્યોદયો મહાન. કોઈ પણ શ્રેષ્ઠ પુરુષની સાથે આપણે સંબંધ રાખીએ તો એના દ્વારા આપણા જીવનમાં પણ કંઈક ને કંઈક લાભ અવશ્ય થાય જ થાય. આપણી પાસે બે પર્યાય હોય, એક કોઈ શ્રેષ્ઠ વ્યક્તિની સાથે સંબંધ રાખીએ અને બીજી કોઈ કનિષ્ઠ વ્યક્તિની સાથે સંબંધ રાખીએ. બે પ્રમાણ આપવું એટલે આ સિદ્ધાંત સમજાઈ જશે. રાત્રિનો સમય, ધૃતરાષ્ટ્રને ઊંઘ ન આવી. 100 દીકરા છે, કર્ણ પણ છે, શકુની પણ છે. ધારે એને બોલાવી શકત, પણ બીજા કોઈને ન બોલાવ્યા, વિદુરજીને બોલાવી અને સલાહ લીધી. કારણ કે ખ્યાલ હતો ભલે મને ઠપકો આપશે પણ સલાહ સાચી આપશે. આ ઉત્તમ પુરુષ. અને બીજું પ્રમાણ જોઈતું હોય તો વાલ્મીકી રામાયણમાં કૈકેયી અને મંથરા પ્રસંગ વાંચશો તો જ્યારે શ્રી રામચંદ્રજીના રાજ્યાભિષેકના સમાચાર સંભળાય છે, કૈકેયીના મનમાં જે આનંદ છે અને વાલ્મીકી મુનિએ એનું જે નિરૂપણ કર્યું છે એ તો વાંચશો તો જ સમજાશે. તો આપણને લાગશે કે કૈકેયી આટલી વિદુષી હતી. પણ જેવી મંથરા આવે છે અને એની કાન બંબરણી કરે છે એટલે કનિષ્ઠની સાથેનો સંબંધ અને એની સલાહ એ ક્યાંથી ક્યાં લઈ જાય છે
આ અડધો શ્લોક એના અનુસંધાનને માટેના આ બે દ્રષ્ટાંત છે. દેવી દ્વારા માલાજી અર્પણ કરવામાં આવ્યા. નિવાસ કરવાને માટે નગર નિર્માણ કરવામાં આવ્યું. વાદ્યવાદન થયું, ગાન થયું. 6 ઋતુઓનું ત્યાં આગળ આગમન થયું. 71મા શ્લોકથી લઈને 79મા શ્લોક સુધી વર્ષા ઋતુનું નિરૂપણ કરવામાં આવ્યું છે. અને આ ઋતુઓ પણ કેવી? 70મા શ્લોકથી લઈને 124મા શ્લોક સુધી જે ઋતુઓનું નિરૂપણ છે એમાં શબ્દ પ્રયોગ કર્યો છે મૂર્તિમંત ઉપસ્થિતાહ ઋતવાહ. આપણને અત્યારે ગરમી લાગે છે. આ તો ગરમીનું એક આધિભૌતિક સ્વરૂપ આપણને સમજાય છે, પણ એ સમયે તો ગ્રીષ્મ ઋતુ હોય તો સાક્ષાત એનું આધિદૈવિક સ્વરૂપ હોય એ ત્યાં આગળ ઉપસ્થિત થયેલું છે. મૂર્તિમંત સ્વરૂપ ત્યાં આગળ આવેલું છે. શરદ ઋતુનું આગમન 80થી લઈને 88મા શ્લોકમાં, 89થી 95માં હેમંત અને શિશિર ઋતુનું વર્ણન, 95થી 106મા શ્લોકમાં વસંત ઋતુનું વર્ણન, અને 107, 8, 9 ને 10 આ 4 શ્લોકમાં ત્યાં આગળ રહેલ જે સરોવર હતું એ સરોવરની શોભાનું નિરૂપણ કરવામાં આવ્યું. પછીના 8 શ્લોકમાં હિમાલયના શિખરની શોભા એટલે મહાદેવજીનું ઐશ્વર્ય શું છે એનું નિરૂપણ ત્યાં આગળ કરવામાં આવ્યું છે. 118થી 24માં ગ્રીષ્મ ઋતુ, 127થી 35માં ઉમાનો નગર પ્રવેશ. શાસ્ત્રએ સ્ત્રીઓને આપેલી એક ગરિમા, નગર પ્રવેશ શબ્દ. ગમે એટલું મોંઘું આપણે ઘર બનાવીએ, એ ઘરને ઘર સંજ્ઞા ક્યારે મળશે? મૂલતઃ તો આપણે એને મકાન કહેવું પડશે, પણ મહાભારત શબ્દ પ્રયોગ કરે છે ગૃહિણી ગૃહમુચ્યતે. ગમે એટલું વૈભવશાળી મકાન હોય, જો એ મકાનને ઘર બનાવવું હશે તેમાં ગૃહિણીની આવશ્યકતા અનિવાર્ય છે. 1થી 30થી લઈને 34મા શ્લોકમાં વિવાહના વિધિનું વર્ણન. અને વિધિ કરાવનાર બીજું કોઈ નહીં પણ સાક્ષાત બ્રહ્માજી. યથોક્ત વિધિના હુત્વા સર્પિસ્ત દમૃતમ હવિહિ. વિવાહ પ્રાય સમાજમાં અત્યારના એવું દેખાય છે કે વિવાહમાં બાકીના બધા જને પૂરતો સમય આપવામાં આવે, પણ જ્યારે વિધિ કરાવવાનો પ્રસંગ આવે એટલે વિધિ કરાવનાર બ્રાહ્મણને એવું કહેવામાં આવે કે મહારાજ જલ્દી પતાવો. એકચ્યુઅલી સમય આપવો જોઈએ વિધિમાં, પણ વિધિમાં સમય આપવાને બદલે બાહ્યાચાર એટલો બધો વધ્યો કે તૈયાર કરવા આવેલું હોય એને 3-4 કલાક આપવાના હોય તો વાંધો નહીં, પણ જો બ્રાહ્મણ વિધિ કરવાને માટે વિધિપૂર્વક વિધિ કરાવતા હોય તો પછી બ્રાહ્મણને માટે એવું પણ કહે કે એ તો બહુ વેદ્યો બ્રાહ્મણ છે. પણ જ્યારે બ્રહ્માજી વિધિ કરાવતા હોય તો એ વિધિની ગરિમા શું હશે એ પણ સમજવા જેવું છે. ઘણા બધા અનુસંધાન સવારે પૂજ્ય શ્રી યોગેશભાઈએ લીધા. જેમ જેમ આમાં આપણને આગળ પ્રવેશ કરતા જઈએ, ભાગવતનો શબ્દ છે આદ્યો વૈવાહિકો વિધિ, 3જા સ્કંદમાં આપણને આ શબ્દ પ્રયોગ મળે છે. 37મા અધ્યાયમાં શ્રી મહાદેવજીની સ્તુતિનું નિરૂપણ કરવામાં આવ્યું. ભગનેત્ર નિપાતાય પુષ્ણો દંતહરાય ચ, આવી રીતે અનેક શ્લોકોમાં મહાદેવજીની સ્તુતિ કરી. 38મો અધ્યાય મદન દહન વર્ણનમ. મદન કામદેવ.
આપ લોકોનું સંસ્કૃતનું જ્ઞાન મારી કરતાં વધારે છે. શબ્દ તો એક જ છે, પણ એનો પ્રયોગ ક્યાં કઈ રીતે કરવામાં આવે છે એની પર એ શબ્દનો અર્થ નિરૂપિત કરે છે. શબ્દ છે કામ. હવે જો એ જ કામ ભગવાનમાં જોડી દેવામાં આવે તો એ અલૌકિક થઈ જશે, અને એ જ કામ જો કોઈ સ્ત્રીમાં જોડી દેવામાં આવશે તો એ લૌકિક થઈ જશે. ભાગવત શબ્દ પ્રયોગ કરે છે ગોપ્ય કામાન. કામ તો ગોપીજનોમાં પણ હતો, પણ એ લૌકિક ન હતો, અલૌકિક કામ હતો એમનો. અલૌકિક કામ હતો એટલે ભગવાનમાં જોડ્યો, અને ભગવાનમાં અલૌકિક કામ જોડ્યો માટે એમને ફલ પ્રકરણના ઉચ્ચ ફલની પ્રાપ્તિ થઈ. અંગ્રેજી ભાષા એના માટે શબ્દ આપે છે લસ્ટ, એટલે વાસના. આપણે ત્યાં તો કામને માટે પણ ખૂબ જ સન્માન છે. વસંતનું આગમન થાય એટલે કામનું પણ પૂજન છે. એના અલગ અલગ 5 બાણ છે. એના માટે 3-4 અલગ અલગ પર્યાયો, અલગ અલગ ભેદ છે. ક્યાં કયું બાણ કઈ રીતનું છે, મતમતાંતર અનેક છે. મદન આવ્યો. દેવોએ કહ્યું કે જા ભાઈ જઈ અને મહાદેવજીની જરાક તપસ્યામાં ભંગ કર, ગૃહસ્થાશ્રમમાં પ્રવિષ્ટ થાય, એવું કંઈક કર. એટલે આવેલા મદનનો પરિચય પહેલા શ્લોકમાં આપ્યો. સવક્રો મન્મથાહા ક્રૂરો. મન્મથ, મદન, ક્રૂર. તમનાચાર સંયુક્તમ દુરાત્માનમ કુલાધમમ. આવ્યો હતો, ક્લિષ્ટ મનોવૃત્તિથી આવ્યો હતો, લોકાન સર્વાન પીડયંતમ આવ્યો હતો. અને આવેલો મદન મહાદેવજીને ખલેલ પહોંચાડવા ગયો. ત્રીજું નેત્ર ખુલ્યું શ્રી મહાદેવજીનું, ભસ્મીભૂત થયો, વિનંતી કરી. મહાદેવજીએ કહ્યું કે ચિંતા ન કરીશ, આની પછીના જન્મમાં તને ભગવાન શ્રી કૃષ્ણને ત્યાં પ્રદ્યુમ્નજી તરીકેનો જન્મ મળશે, અને ત્યાં આગળ તારું કલ્યાણ થશે. તત્પશ્ચાત 13થી લઈને 23મા શ્લોકમાં મહાદેવજી અને ઉમાનું હિમાચલમાં થયેલું રમણ એનું નિરૂપણ. 24થી 28મા શ્લોકમાં માતા મેનાનો ઉમાને કટાક્ષ કરવામાં આવ્યો કે તારી પાસે ઐશ્વર્ય ઓછું છે, એવું માએ પોતાની દીકરીને કહ્યું. અને તારી પાસે ઐશ્વર્ય ઓછું છે એટલા માટે મહાદેવજી પોતાનું ઘર ન બનાવતા આ સ્થાનમાં રહેલા છે, એવો ઠપકો માએ આપ્યો. આજના સમાજને ઉપયોગી કંઈક ઉપદેશ આમાં વાંચવામાં આવે છે. મેનાએ તો ઠપકો આપ્યો, પણ 28મા શ્લોકમાં ઉત્તરાર્ધમાં 3 શબ્દો છે. મહત્યા, ક્ષમયા, યુક્ત્યા. જે કન્યાના લગ્ન થવાના હોય, મા બાપ લાખો કરોડો અબજો રૂપિયાનું કરિયાવર આપે એનો વાંધો નહીં, પણ એની સાથે જો આ બ્રહ્મપુરાણના આવા 3-4 શબ્દ લખીને આપી દેશે તો એ કન્યાનું કલ્યાણ અવશ્ય થશે જ થશે. ગૃહસ્થ જીવનમાં દીકરીને પરણાવી પછી મા બાપની ખલેલ જેટલી ઓછી હોય એટલું દીકરી, જમાઈ અને એમના પરિવારને માટે સારું છે. બ્રહ્મપુરાણના આ 3 શબ્દો મહત્યા, ક્ષમયા, યુક્તા. કંઈ પણ બોલ્યા નહીં ઉમા, ક્ષમાશીલ હતા. બોલ્યા વગર ત્યાંથી મહાદેવજીની પાસે ગયા. મહાદેવજીને પાસે જઈને કહ્યું કે હવે આ પર્વત ઉપર હું નિવાસ નહીં કરું, બીજું કોઈ સ્થાન શોધો. પિતાજીને ત્યાં ગઈ હતી, માએ ઠપકો આપ્યો. મહાદેવજીએ ખૂબ જ હસીને એ વાતનો જવાબ આપ્યો. દાંપત્ય જીવનમાં કઈ રીતે રહેવાનું. દાંપત્યાર્થમ ઉમામ સતીમ, આ જ પદ છે ને ભાઈ.
દાંપત્ય જીવનમાં કઈ રીતે રહેવાનું, ઉમામ સતીમનું અનુસંધાન લેવું હોય તો 35મો શ્લોક, તતો દેવ પ્રહસ્યાહ. ખૂબ જ ગુસ્સે થઈને પત્ની આવે, ગુસ્સાને શાંત કઈ રીતે કરવાનો આ શ્લોક આપણને સમજાવે છે. પ્રહસ્યાહ, હસીને જવાબ આપીએ. પત્ની નહીં, બીજું કોઈ પણ હોય, જો આપણે સામે ગુસ્સો કરીએ તો મુશ્કેલી, પણ જો આપણે હસીને જવાબ આપી દઈએ તો એ વાત ત્યાં જ શાંત થઈ જાય. દેવીમ હાસયતુમ પ્રભુ, પોતે હસ્યા એટલું નહીં, પોતાની પત્નીને પણ હસાવી. જીવન કઈ રીતે જીવવાનું એનું ભાથું અગર આપણને ક્યાંકથી જોઈતું હશે તો એનું એકમાત્ર સાધન આપણું પુરાણ છે. ઘણા બધા પ્રસંગો છે. મહાદેવજીનું સ્વરૂપનું નિરૂપણ કર્યું. સાથે સાથે મહાદેવજી 38મા શ્લોકમાં ખૂબ જ સારી વાત બોલે છે. પોતાની સાસુને માટે, પોતાની પત્નીની માતાને માટે કોઈ કડવાશ ન રાખતા પોઝિટિવ એપ્રોચ કઈ રીતના રાખવાનો. નહીં માતૃસમો બંધુ. મહાભારત શબ્દ પ્રયોગ કરે છે નાસ્તિ માતૃસમો ગુરુ. અહીંયા આગળ શબ્દ પ્રયોગ કર્યો છે નહીં માતૃસમો બંધુ. જંતુના મસ્તિ ભૂતલે, પણ સ્ત્રી સ્વભાવ એટલે ઉમાએ પાછી વિનંતી કરી, તથા કુરુ મહાદેવ યથાહમ સુખમ આપનુયામ. આપની બધી જ વાત બરાબર, પણ મને સુખ મળે એ રીતનું આપ કરો. હવે શ્રી મહાદેવજી પાર્વતીજીના આ પ્રસંગમાં એની પછીના અધ્યાયમાં એટલે 39મા અધ્યાયમાં દક્ષના યજ્ઞનો વિધ્વંસ, વૈવસ્વત મન્વંતર, એમાં પ્રચેતા પુત્ર પ્રજાપતિ દક્ષ, અશ્વમેધ યજ્ઞ કઈ રીતે નષ્ટ થયો એના માટે પ્રશ્ન પૂછ્યો. શ્રી બ્રહ્માજીએ એનો જવાબ આપતા યજ્ઞનું આયોજન થયું હતું એના માટેનું પૂર્વપીઠિકા નિરૂપણ કરવાની શરૂઆત કરી. 11મો શ્લોક એનો ઉત્તરાર્ધ. બભૌ સુખશિવો વાયુર નાના ગંધવ શુચિ. સુખ શાંતિદાયક અને ગંધવાહક એટલે સુગંધી વાયુ એ સમયે ત્યાં આગળ પ્રસરી રહ્યો હતો. આપણને થાય કે પુરાણમાં આ બધું લખવાની જરૂર શું છે, પવન વાય છે એમાં લખવાનું શું. પણ જરાક આજના સમયની સાથે આ શ્લોકાર્ધ વિચાર કરશો તો ખ્યાલ આવશે. લગભગ બધાની પાસે સ્માર્ટફોન છે. એમાં એક એપ છે સફર, એ ડાઉનલોડ કરજો. આજુબાજુના શહેરમાં કે પછી પોતે જ્યાં રહો છો ત્યાંનો એર ક્વોલિટી ઇન્ડેક્સ શું છે એ જાણી લેજો, એટલે ખ્યાલ આવશે અત્યારે આપણે જે શ્વાસ લઈએ છીએ એ શુદ્ધ વાયુ છે કે અશુદ્ધ છે. અને આપણો પુરાણ જ્યારે આ હતા ત્યારે વાયુનું પ્રચલન કેવું હતું, આ બંને કમ્પેર કરશો તો એ સમયનો જે કાળ છે, અત્યારના આપણને લાગે છે સાધનો વધ્યા છે, સમૃદ્ધિ વધી છે, પણ વાસ્તવિકતા એનાથી બહુ વિપરીત છે. દક્ષનો યજ્ઞ, એમાં પધારેલ દેવવર્ગ 18થી લઈને 27મા શ્લોકમાં એનું નિરૂપણ કર્યું. 28થી લઈને 33મા શ્લોકમાં મહાદેવજીને નિમંત્રણ ન આપવાને કારણે દધીચી મુનિ અપ્રસન્ન થયા. અનેક રુદ્રનું પ્રમાણ. 34થી 47મા શ્લોકમાં ઉમાની અપ્રસન્નતા, ક્રોધ અને શ્રી મહાદેવજીની સાથેના વિવાહના નિરૂપણ કર્યા. પતિવ્રતા નારીનો સ્વભાવ શું છે એ ત્યાં આગળ સમજાવ્યું. દક્ષ યજ્ઞ ધ્વંસ થયો. વીરભદ્ર દ્વારા દક્ષનો યજ્ઞ વિધ્વંસ કરવામાં આવ્યો.
શિવજીના ક્રોધથી વીરભદ્રની ઉત્પત્તિ થઈ અને પાર્વતીજીના ક્રોધથી ભદ્રકાલીની ઉત્પત્તિ થઈ. ભદ્રકાલીની ઉત્પત્તિ 72મા શ્લોકમાં છે અને વીરભદ્રની ઉત્પત્તિ 48મા શ્લોકમાં સમજાવવામાં આવી છે. શ્રીમદ ભાગવતમાં કેવળ વીરભદ્રની ઉત્પત્તિનું આપણને નિરૂપણ મળે છે. અહીંયા સાથે સાથે ભદ્રકાલીનું પણ અનુસંધાન મળે છે. મહાદેવજી જટા પછાડે છે, એમાંથી વીરભદ્રની ઉત્પત્તિ થાય છે. જટા શેને માટે પછાડવાની? સતીનો દેહ છૂટ્યો. સતી મૂર્તિમંત અભિમાનનું સ્વરૂપ હતું અને અભિમાન કાયમ આવીને આપણા મસ્તકમાં રહે છે. મહાદેવજીના મસ્તકમાં પણ અભિમાને પ્રવેશ કરવાને માટે પ્રયત્ન કર્યો. મહાદેવજીએ એ અભિમાનને પોતાના મસ્તકમાં સ્થાન ન આપ્યું, એને જટા પછાડી, એટલે સતીનું જ બીજું સ્વરૂપ વીરભદ્ર તરીકે ત્યાં આગળ ઉત્પન્ન થાય છે અને એના દ્વારા જ પોતાના પિતાના યજ્ઞનો ધ્વંસ કરવામાં આવે છે. હવે યજ્ઞમાં ઘણા બધા પદાર્થો, એમાં 64મો શ્લોક મળ્યો. બીજો શબ્દ શું છે? ઉચ્ચાવચાની. તો હવે એનો અર્થ શું કરવાનો? કારણ કે પુરાણમાં અને ઇતિહાસમાં માંસ શબ્દના અલગ અલગ અર્થ આપવામાં આવ્યા છે. જો ભાષાંતર વાંચીએ તો અહીંયા આપણને માંસ શબ્દનો કેવળ માંસ જ અર્થ થશે. પણ જે પુરાણોની ટીકા ઉપલબ્ધ નથી એની પાદનોંદમાં ભાષાંતરકર્તાઓએ જે અર્થઘટન આપ્યું છે એમાં માંસ એટલે કોઈ વ્યક્તિ કે પ્રાણીનું માંસ નથી, પણ ક્યાંક કોઈ ફળનો ગર્ભ, એ રીતે પણ માંસ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. ઘણા પુરાણોમાં આ શબ્દનો ઉલ્લેખ મળે છે. વધારે અર્થઘટન કઈ રીતે કરવાનું એ તો વિદ્વાનો અહીંયા આગળ બિરાજમાન છે એમનો વિષય છે. યજ્ઞનો ધ્વંસ થયો. પાર્વતીજીને આવેલો ક્રોધ. 83થી લઈને 97મા શ્લોકમાં બ્રહ્માજીએ મધ્યસ્થી કરી મહાદેવજીને યજ્ઞનો ભાગ દક્ષ શરણે આવ્યા, વિનંતી કરી કે યજ્ઞની સામગ્રી છે એમને વ્યર્થ ન જાય. 40મા અધ્યાયમાં મહાદેવજીની સ્તુતિ કરી. આ સ્તુતિમાં શિવ સહસ્ર નામ એટલે શ્લોક 2થી લઈને 110 સુધી શ્રી મહાદેવજીના અનેક નામોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ઘણા બધા પુરાણો છે. ક્યાંક માતાજીના 1000 નામ મળે, ક્યાંક મહાદેવજીના મળે, ક્યાંક વિષ્ણુ ભગવાનના મળે, તો ક્યાંક શ્રીમદ ભાગવતજી ઉપરથી શ્રી મહાપ્રભુજી પુરુષોત્તમ નામ સહસ્રનો પણ આપણને અનુસંધાન આપે. શક્ય હોય વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્રના પાઠનું તો ખૂબ મહત્વ છે. જે પણ આપણી આસ્થા હોય, શ્રી મહાપ્રભુજીનો મત એવો છે, ભગવાનનું નામ જે વેદનો ઉચ્ચાર ન કરી શકે અને જો ભગવાનનું નામ લે તો એના માટે ભગવાનનું નામ પણ વેદનો ઉચ્ચાર કે વેદના પાઠ કર્યા બરાબર છે. એટલે બીજું કંઈ ન કરી શકીએ તો પણ વદદ્બિરેવ સતતમ, ભગવાનના નામનું અનુસંધાન એટલું તો આપણે અવશ્ય કરી શકીએ. આપણે બ્રાહ્મણ છીએ. સમાજના લોકો આપણી પાસે આવી વિનંતી કરે, આશીર્વાદ આપો. આપણા આશીર્વાદ સફળ ક્યારે થશે? જો આપણી પાસે તપ હશે તો આશીર્વાદ સફળ થશે. જો આપણી પાસે ગાયત્રી મંત્રનો જપ હશે, જો આપણી ભાગવત પર પ્રીતિ છે તો ભાગવતનો પાઠ જોઈશે, ગીતાજી પર અનુરાગ છે તો ગીતાજીનો પાઠ જોઈશે, વૈદિક પરંપરામાં છીએ તો જે વેદમાં આપણે છીએ એનો પાઠ જોઈશે, જે આપણા ઈષ્ટદેવ હોય એની સેવા જોઈશે, જે ગ્રંથમાં આપણો અનુરાગ હોય એ ગ્રંથનો અભ્યાસ જોઈશે, નિત્યકર્મ જોઈશે. જો આપણી પાસે આ સંપત્તિ નહીં હોય તો ગમે એના માથે આપણે હાથ મૂકીશું, એ આશીર્વાદ ફલાન્વિત કઈ રીતે થશે?
એના માટે તપ તો કરવું જ પડશે. મહાદેવજીના અનેક નામોનું નિરૂપણ, જ્વરનું વિવરણ, સ્તોત્રની ફલશ્રુતિ 41મા અધ્યાયમાં એકામ્ર ક્ષેત્રના મહાત્મ્યનું નિરૂપણ કરવામાં આવ્યું. કથાના વિષયમાં પાર્વતીજીનો રોષ ઇત્યાદિનું નિરૂપણ કરી, ઋષિગણે પ્રશંસા કરી, તીર્થનું મહાત્મ્ય પૂછ્યું. તીર્થના મહાત્મ્યનું વર્ણન કરતાં કરતાં 13મા શ્લોકથી આપણા જીવનમાં ઉપયોગી ઘણું બધું નિરૂપણ આમાં કરવામાં આવ્યું છે. ઉલ્લેખ કરું છું કારણ કે જો એક એક શ્લોક લેવા જઈશું તો મુશ્કેલી થશે. નગરનું વર્ણન, 13મો શ્લોક, એમાં પહેલું પદ રુષ્ટ પુષ્ટ જના કિરણમ. આજની ભાષામાં કેવું હોય તો એક જ વાત, હેલ્થ ઇઝ વેલ્થ. શાસ્ત્રની ભાષામાં કેવું હોય, શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. અને બ્રહ્મપુરાણની ભાષામાં કેવું હોય તો રુષ્ટપુષ્ટ જના કિરણમ. જે રીતે આપણે વિચારવું હોય, પર્યાય આપણી પાસે છે. એના જ ઉત્તરાર્ધનો પહેલો શ્લોક વિદ્વાંસ. હમણાં જે કીધું બ્રાહ્મણ કેવા હોવા જોઈએ એનું અનુસંધાન. ધન ધાન્યાદિ સંયુતમ, ઘરના કોઠાર કેવા, અન્નથી ભરેલા, ધનથી ભરેલા. બે શબ્દ છે, અન્ન અને ધાન્ય. જેવી રીતે આ ફાર્મ હાઉસ છે, ઘણા બધા છોડ હોય, ક્યાંક જુવાર ઉગે, ક્યાંક ઘઉં ઉગે. છોડ ઉપર ઉગેલું છે એ ધાન્ય, અને જ્યારે એનો અગ્નિમાં સ્પર્શ થાય છે, એને પકવવામાં આવે છે, ત્યારે એને અન્ન કહેવામાં આવે છે. આવી સમજણ વિદ્વાનોએ આપેલી છે. ધાન્ય વેચવાની છૂટ, પણ અન્ન વેચવાની છૂટ નથી. અને ભાગવતના મહાત્મ્યમાં વાંચશો તો દેવર્ષિ નારદજીને જે વંચાયું એમાં અન્ન શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે કે કલિયુગના જીવે અન્ન વેચવાની શરૂઆત કરી. શબ્દ બહુ નાના નાના હોય છે, પણ તમારા ને મારા જીવન ઉપર આ શબ્દોની ઘણી બધી અસર છે. 18મા શ્લોકનું પહેલું પદ નિત્યોત્સવ પ્રમુદિતમ. નાના વાદિત્ર નિસ્વનૈહી, ત્યાંનું કલ્ચર કેવું હતું એ સમજાવ્યું. એની પછીના શ્લોકોમાં સ્ત્રીઓનું વર્ણન. અહીંયા માતાઓ બહેનો પણ બિરાજમાન છે, વડીલો પણ બિરાજમાન છે, વિદ્યાર્થીઓ પણ બિરાજમાન છે, સંસ્કૃતના જ્ઞાતાઓ પણ બિરાજમાન છે. આપણા ધર્મશાસ્ત્રમાં સ્ત્રીઓના શૃંગારનું ઘણું બધું વિશદ વર્ણન મળે છે, વિસ્તૃત વર્ણન પણ મળે છે. વસ્તુ તો એક જ હોય, એને જોવાની દ્રષ્ટિ આપણી પાસે કઈ છે એ આપણે વિચારવાનું. એક ચપ્પુ હોય, નાના બાળકને સમજણ ન હોય ને હાથમાં લઈ લે તો હાથમાંથી લોહીની ધાર નીકળે. અને એ જ ચપ્પુ જો કોઈ મેચ્યોર વ્યક્તિના હાથમાં જાય તો એનો સદુપયોગ કરે, કોઈ સામગ્રી સિદ્ધ કરવાની હોય એમાં એનો ઉપયોગ કરે. એવી જ રીતે સ્ત્રી, આપણું ધર્મશાસ્ત્ર સ્ત્રીને ખૂબ સન્માન આપે છે, અને એ સન્માનને અનુલક્ષીને જ પુરાણોમાં ઘણી બધી જગ્યાએ સ્ત્રીઓના સૌંદર્યનું વર્ણન કરવામાં આવ્યું છે. સ્ત્રીનું સૌંદર્ય, પુરુષ જ્યારે એ સ્ત્રીને જુએ, જેવી રીતે ભગવાનનો વિભૂતિ અધ્યાય છે એમાં એક વાક્ય એવું લખ્યું છે કે જ્યાં જ્યાં કંઈ પણ શ્રેષ્ઠ જોવા મળે તો એમાં એમ સમજવાનું કે મારો અંશ છે. જો કોઈ સ્ત્રીના દર્શન કરીએ ને આપણને એનું રૂપ આકર્ષિત કરે તો મનમાં એવો વિચાર આવે કે આ તો ભગવાનની વિભૂતિ. માતૃવત પરદારે શું વિચાર આવશે
તો આપણને તકલીફ નહીં કરે, પણ જો કેવળ એમાં એક વાસનાથી જોઈશું તો ડગલે ને પગલે પછી એમાં વિકાર ઉત્પન્ન થશે. અને જો સ્ત્રી સ્વરૂપનું વર્ણન નિંદનીય હોત તો બ્રહ્માજી પણ આ દેવ સભામાં, પૌરાણિકોની સભામાં એના સ્વરૂપનું નિરૂપણ ન કરત. વસ્ત્ર, વર્ણાશ્રમ ધર્મ અને સ્ત્રીના કેવળ સ્વરૂપનું વર્ણન નથી, સ્ત્રીઓના ગુણોનું પર વર્ણન કર્યું છે. કલા કૌશલ સંયુક્ત 32મો શ્લોક. પ્રજા કેવી હતી? ન તત્ર નિર્ધના સંતિ ન મૂર્ખા ન પરદ્વિષાઃ. આખા જ સંસારમાં દરેક જગ્યાએ આનંદ આનંદ હતો. 44થી લઈને 46મા શ્લોકમાં પક્ષી સમૃદ્ધિ, એની પછીના શ્લોકોમાં જલ સમૃદ્ધિ, બિંદુ સરોવર, તર્પણ અને 58મા શ્લોકમાં બ્રાહ્મણને આપવાને માટેનું દાન ઇત્યાદિનું નિરૂપણ કર્યું. 71-72મા શ્લોકમાં વેદ, વૈદિક સંસ્કૃતિ. આવી રીતે 41મો અધ્યાય એને વિરામ આપ્યો. 42મો અધ્યાય ઉત્કલ ક્ષેત્રનું નિરૂપણ કરે છે. બ્રહ્માજીની વાણી, બ્રહ્માજીનું સ્થાન. વિરજે વિરજામાતા બ્રહ્માણી સંપ્રતિષ્ઠિતા. વિરજ નામનું ક્ષેત્ર, વિરજા નામના માતા બ્રહ્માણી ત્યાં આગળ પ્રતિષ્ઠિત થયેલા છે. આ ક્ષેત્રનું વર્ણન, એમાં પણ ફળ, ફૂલ, વૃક્ષ સંપત્તિ, પક્ષી સમૃદ્ધિ એનું નિરૂપણ. ઘણા બધા સુંદર મજાના વૃક્ષોના નામ લખ્યા છે. પુરાણમાં ઘણા બધા વર્ણન એવા મળશે કે જ્યાં આગળ વૃક્ષ સમૃદ્ધિનું નિરૂપણ છે. હમણાં જ 10 દિવસ પહેલાં ઉબરે અથવા તો ગૂગલે એક સર્વે કર્યો હતો. એમાં તમારા ને મારા જીવનમાં વધારે નહીં, એક વૃક્ષનો ફાળો કેટલો છે એ સમજાવવામાં આવ્યો હતો. આપણે દરરોજ જીવવાને માટે જે ઓક્સિજન લઈએ છીએ એ આપનાર અગર આપણને કોઈક હોય તો વૃક્ષ છે. ક્યારેક સમય મળે ગૂગલ ઉપર સર્ચ કરી જોજો. હું બોલું એની કરતાં વાંચશો તો વધારે પ્રમાણિત લાગશે. આપણે ત્યાં લગભગ 28 વ્યક્તિઓની પાસે સરેરાશ એક વૃક્ષ છે અને વિદેશમાં એક વ્યક્તિની પાસે 729 વૃક્ષો છે. વાંચી લેજો, પ્રમાણો છે એના, એમને નથી બોલતો. હવે આટલો બધો ફેર, આપણી માનસિકતા એવી છે કે કાયમ વિદેશની સંસ્કૃતિને વખોડીએ છીએ, પણ જે સારું છે એને અપનાવવામાં આપણને શું વાંધો છે? આપણા ઋષિમુનિઓ આપણને સમજાવે છે કે વૃક્ષનું પૂજન કરો. તો ખાલી પૂજન કરીને છૂટી નથી જવાનું. સવારના 2 શબ્દ સમજાવ્યા હતા. પૂર્તેષ્ટ દત્ત નિયમ વ્રતદેવ વિપ્ર. તો પૂર્ત એમાં કૂવા ખોદાવવાના, વાવ બનાવવાની, સરોવર બનાવવાના, આ બધાનું અનુસંધાન શું છે જાણવા જેવું છે. ખેર, બોલવાની ઈચ્છા તો ઘણી બધી થાય, પણ સામે ઘડિયાળ છે. કાલ કલયતામહમ, એ તો એનું કાર્ય સતત ચાલુ જ રાખે છે, એ તો રોકાવાનું નથી. સમૃદ્ધિમાં અનેક પ્રકારના કમળ, ઉત્કલ સ્થાન, ઓરિસ્સાની ભૂમિ એનું વર્ણન કર્યું. 43મો અધ્યાય અવંતિકાની ભૂમિનું નિરૂપણ કરે. પુરા કૃતયુગે વિપ્રાહ, સત્યયુગનો પ્રસંગ એનું નિરૂપણ લીધું ત્યાં આગળ. સત્યયુગમાં રાજા કેવા હતા પહેલાં 6 શ્લોકમાં વર્ણન મળે છે કે સત્યયુગમાં રાજવી પુરુષ કેવા હતા. એક આ શબ્દ પણ લઈએ, સર્વશાસ્ત્ર વિશારદા, આ સત્યયુગના રાજા. આજે તો આપણે કોઈના પણ નામની આગળ લખી દઈએ વેદશાસ્ત્ર સંપન્ન, પણ વેદશાસ્ત્ર સંપન્ન થવું સરળ નથી.
સત્યયુગનો તો રાજા પણ સર્વશાસ્ત્ર વિશારદા હશે. ઇન્દ્રદ્યુમ્ન રાજાનો પરિચય છે. એની પછી 7થી લઈને 14 શ્લોકમાં કેવળ સંક્ષિપ્તમાં ઇન્દ્રદ્યુમ્ન રાજાનું ચરિત્ર નિરૂપિત કર્યું. ઋષિમુનિઓને વધારે જાણવાની ઈચ્છા થઈ. કહ્યું કે વધારે આપ અમને વિસ્તારથી આનું વર્ણન કરો. ત્રૈલોક્યમાં પ્રસિદ્ધ ભવન ક્યાં આગળ બનાવ્યું, અશ્વમેધ યજ્ઞ ક્યાં આગળ કર્યો, અને કઈ રીતે શ્રી બલભદ્રજી, સુભદ્રાજી અને ભગવાન શ્રી પુરુષોત્તમજી એમની મૂર્તિનું સંસ્થાપન કઈ રીતે કરવામાં આવ્યું. કારણ જેમ જેમ કથા શ્રવણ કરીએ છીએ એમ એમ ભગવાનની કથામાં વધારે ને વધારે અનુરાગ થતો જાય છે. કથા શ્રવણ કરતાં કરતાં અમારા કર્ણ તૃપ્ત થતા નથી. પુરાણ તો ઉત્તમ શબ્દ આપે છે કથાને, કથામૃતમ. અહીંયા આગળ 21મા શ્લોકમાં શબ્દ છે વાક્યામૃતેન. અને અમૃતત્વનો આનંદ ક્યારે છે? જો અમૃતત્વ એના મૂળ સ્વરૂપે હોય તો એનો આનંદ. પછી એ અમૃતમાં આપણે જો ભેળસેળ કરીએ તો એ તો જે કાર્ય આપણે કરી રહ્યા છે એ કાર્યને પણ આપણે વફાદાર કેટલા છીએ એ પ્રશ્નાર્થ આવી જશે. આ આસન ઉપર સમાજ આપણને બેસાડે છે. આ તો ભગવાને આપેલી આપણી પર કૃપા છે. વાક્યામૃતેમાં વાક્યને વફાદાર કઈ રીતે રહેવાનું. જો ગ્રંથનો મૂળ પ્રસંગ અને ગ્રંથના મૂળ વિષયો એમાં કંઈક સંમિલિત કરવું પડે, કેટલું સમજાવવા પૂરતું 1 મિનિટ 2 મિનિટ. પણ જો દ્રષ્ટાંત 10 મિનિટનો હોય અને સિદ્ધાંત 30 સેકન્ડનો હોય તો પછી એમાં મુશ્કેલી થશે. બ્રહ્માજીએ કહ્યું કે આપની ઈચ્છા છે તો સંભળાવું, પણ સંભળાવવાને માટે મારી એક શરત છે. 23મા શ્લોકમાં છેલ્લો શબ્દ સંયતેન્દ્રિયા, શ્રવણને માટેનો આ નિયમ. પવિત્રતા અને ઇન્દ્રિય સંયમ. એના વિવરણની જરૂર નથી, ઘણું બધું લખેલું છે એના માટેની. અવંતી નગરીનું વર્ણન કર્યું. અવંતી નામ નગરી, માલવે ભુવિ વિશ્રુતા. ત્યાં નિવાસ કરતા પુરુષો કેવા હતા, ત્યાં નિવાસ કરનાર સ્ત્રીઓ કેવી હતી, એ નગરીમાં વન સંપત્તિ કેવી હતી, પક્ષી સમૃદ્ધિ કેવી હતી, જલ સમૃદ્ધિ કેવી હતી. આ નિરૂપણ કરતાં કરતાં 66મા શ્લોકમાં ત્યાં આગળ બિરાજમાન શ્રી મહાદેવજીનું સ્વરૂપ એનો નામોલ્લેખ કર્યો. મહાકાલેતિ વિખ્યાત. આપણે જેને મહાકાલ કહીએ છીએ, મહાદેવજીનું સ્વરૂપ, એનું મૂળ શિવપુરાણમાં તો 12 જ્યોતિર્લિંગનું આપણને અનુસંધાન મળે છે. પણ બાકીના અન્ય પુરાણોમાં ક્યાંક ક્યાંક આવી રીતે આ જ્યોતિર્લિંગનો નામોલ્લેખ અને એનું સંક્ષિપ્ત ચરિત્ર મળી જાય છે. સર્વ કામ પ્રદશિવા. કંઈક યાદ આવ્યું પણ પાછી ઘડિયાળ દેખાય એટલે બોલતો નથી. મહાદેવજીના સ્થાનનું નિરૂપણ, એની પછી ક્ષિપ્રા નદી. 75મો શ્લોક. આસ્તે તત્ર નદી પુણ્યા ક્ષિપ્રા નામેતિ વિશ્રુતા. તસ્યામ સ્નાતસ્તુ વિધિવત સંતર્પ્ય પિતૃદેવતા. ત્યાં આગળ જઈ વિધિવત સ્નાન કરી પિતૃ અને દેવોનું પૂજન અર્ચન. હવે ત્યાંના નગરજનો, ત્યાંના રાજા, એનો સમય કઈ રીતે વ્યતીત થાય 88મો શ્લોક સમજાવે છે. આજે તો સમય વ્યતીત કરવો હોય એટલે કોઈ પરિશ્રમ કરવાની જરૂર નહીં. ખિસ્સામાંથી સ્માર્ટફોન કાઢ્યો એટલે કલાક, 2 કલાક, 3 કલાક નીકળી જાય, સમય ઓછો પડે. પણ શાસ્ત્ર સમજાવે છે સમય કઈ રીતે વ્યતીત કરવાનો.
ઇતિહાસ પુરાણાની શાસ્ત્રાણી વિવિધાની ચ કાવ્યાલાપકથાશ્ચૈવ શ્રૂયન્તે, અને એની પછી શબ્દ મૂક્યો છે અહર્નિશમ. દિવસ રાત એક જ અનુસંધાન. એવું નથી કે 24 કલાક શ્રવણ કરે, પણ એમનું મનોમસ્તિષ્ક સતત એમાં ને એમાં જ પરોવાયેલું હોય. આવા જ દ્વિજાહા બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય એમનો આ રીતે જીવન વ્યતીત થાય. અનુસંધાન લેવું હોય તો લઈ શકાય. કાવ્ય શાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતામ. જે આપણે ત્યાંના સુભાષિતો છે, જે સંસ્કૃત ભાષાની કહેવતો છે, એનું અનુસંધાન તો આવા જ કોઈક ને કોઈક શ્લોકો છે. ઇન્દ્રદ્યુમ્નનું દક્ષિણ તટ ઉપર ગમન, 44મો અધ્યાય. દાનના અનેક પદાર્થો આપ્યા. મતિ ઉત્પન્ન થઈ. તસ્યયમ મતિરુત્પન્ના સર્વયોગેશ્વરમ હરિમ કથમ આરાધયિષ્યામિ ભુક્તિ મુક્તિ પ્રદમ પ્રભુ. 9મો શ્લોક. શબ્દ છે મતિ. ભીષ્મ સ્તુતિનો આરંભ જ ઇતિમતિથી થાય. એની આગળ શું લાગે એ આપણી ચેષ્ટા પર નિર્ભર કરે છે. સારા કાર્ય કરીશું, સન્મતિનું પરિણામ છે. ખરાબ કાર્ય કરીશું, દુર્મતિનું પરિણામ છે. બુદ્ધિ તો ભગવાને બધાને આપી. બુદ્ધિ પણ એક સરખી નથી મળતી. હા, શાસ્ત્રનું પ્રમાણ છે. બુદ્ધિનો સંબંધ પૂર્વજન્મના કર્મની સાથે છે. કોઈક વ્યક્તિ એવી હોય કે એક વખત વાંચે, સાંભળે ને યાદ રહી જાય, અને કોઈક વ્યક્તિ એવી હોય એને 5 વખત 10 વખત વાંચવું પડે કે સાંભળવું પડે. ભગવાને માત્રા કદાચ એક સરખી આપી હોય, પણ એની જે ક્વોલિટી છે એ ક્વોલિટીનો સંબંધ તો એના પૂર્વજન્મના એના કાર્યની સાથે રહેલો છે. સદબુદ્ધિ અને દુર્બુદ્ધિ. રાજાને અહીંયા આગળ તસ્યેયમ મતિરુત્પન્ના સર્વયોગેશ્વરમ હરિમ, ભગવાનનું આરાધન કઈ રીતે કરવું વિચાર કર્યો. એમને એમ નહીં, વિચાર્ય સર્વશાસ્ત્રાણી. શાસ્ત્ર શાસન કરે એનું નામ શાસ્ત્ર. વિધિ નિષેધ સમજાવે એનું નામ શાસ્ત્ર. વિચાર કર્યો કે ભગવદ આરાધન કરવું છે, મારી બુદ્ધિથી નિર્ણય ન કરું, શાસ્ત્રનો મત છે એ પ્રમાણે હું ભગવાનને પ્રસન્ન કરું. દેવદેવમ સનાતનમ. ઉજ્જૈની પ્રસ્થાન કર્યું. રાજા એકલા પ્રસ્થાન નથી કરતા, એમની સાથે સાથે બલેન મહતાયુક્ત સભૃત્ય સપુરોહિતા. 16મા શ્લોકથી લઈ અને રાજાની સાથે સાથે લગભગ 41મા શ્લોક સુધી જે સમાજ ગયેલો છે એનું નિરૂપણ વાંચશો તો તે સમયનું ભારત વર્ષનું ચિત્ર શું હશે એ સમજાઈ જશે. વેદના સૂક્તમાં એક શબ્દ પ્રયોગ કર્યો છે, લગભગ શ્રી સૂક્તમમાં, સુરાષ્ટ્રેસ્મિન. બરાબર છે ને? સુરાષ્ટ્રેસ્મિન છે એમાં. તો એ સુરાષ્ટ્રેસ્મિનનું અનુસંધાન છે. વિદ્વજ્જનોનો અભિપ્રાય એવો છે કે ઋગ્વેદની સાથે છે. હવે આપણે કદાચ ઋગ્વેદ ન વાંચી શકીએ, આપણે કદાચ સાયણાચાર્યને ન વાંચી શકીએ, તો આપણે સમજી શકીએ એના માટે સુરાષ્ટ્રેસ્મિન એનું અનુસંધાન પુરાણમાં આવા જે પ્રસંગો આવે છે. અહીંયા આગળ નગરની સમૃદ્ધિ શું હતી, આ રાજાની સાથે ગયેલો જે વર્ગ છે એ વર્ગના નામ માત્ર પણ વાંચી જશો તો પણ ખ્યાલ આવશે કે એ સમયનો સમાજ કેવો હતો. વેપારી વર્ગ કેવો, વેપારની સમૃદ્ધિ કેવી હતી. જો વેપાર અને વેપારની સમૃદ્ધિ હોય, વેપારીની સમૃદ્ધિ હોય,
તો સ્વતઃ રાષ્ટ્રની સમૃદ્ધિ કેવી હોઈ શકે એનું ચિત્રણ આપણી પાસે આ શ્લોકોમાંથી આવી જાય છે. આમ કરતાં કરતાં 44મા શ્લોકમાં સાગરના તટ ઉપર ગયા છે. દદર્શ સાગરમ રમ્યમ. સાગરના તટ ઉપર ગયા. ફરીથી વૃક્ષ સંપત્તિનું વર્ણન, પક્ષી સમૃદ્ધિનું વર્ણન, વન, ઉપવન અને ઉદ્યાન 3 શબ્દ છે 69મા શ્લોકમાં. વનોદ્યાનોપવ, વન, ઉદ્યાન અને ઉપવન. ભાષાંતર વાંચવાથી એટલી સમજણ ન પડે, પણ શ્રી મહાપ્રભુજીએ સુબોધિનીજીમાં પ્રથમ સ્કંદ અને તૃતીય સ્કંદમાં આ શબ્દોનું અનુસંધાન લીધું છે. વન કોને કહેવાય, ઉપવન કોને કહેવાય, ઉદ્યાન કોને કહેવાય, આરામ કોને કહેવાય, આ બધા શબ્દોનું ખૂબ જ સુંદર નિરૂપણ શ્રી મહાપ્રભુજીએ ત્યાં આગળ કરેલું છે. આપણા માટે તો ઉદ્યાન હોય કે ઉપવન હોય કે આરામ હોય એટલે બગીચો એટલો જ અર્થ થાય, એનાથી વધારે અર્થ ન થાય. આપણે આમ કરતાં કરતાં પુરુષોત્તમ ક્ષેત્ર એનું નિરૂપણ કરવાની શરૂઆત કરી. 45મો અધ્યાય લગભગ 1 કલાક ને 35 મિનિટ થઈ છે અને 11 અધ્યાય થયા છે. હજી બાકીના અધ્યાય કરવાના છે, તો હવે થોડુંક સ્પીડ મારી લેવી પડશે, નહીંતર પાછો વિલંબ થશે. પુરુષોત્તમ ક્ષેત્રનું વર્ણન. બ્રહ્માજીએ શ્રવણ કરેલું નિરૂપણ કરે છે. મેરુ પર્વતનું નિરૂપણ કર્યું. એમાં આ સંસાર સાગરમાંથી મનુષ્ય કઈ રીતે મુક્ત થઈ શકે એ પ્રશ્ન પૂછ્યો. ભગવાને એનો જવાબ આપ્યો. કલ્પના લયનો સમય, બ્રહ્માજી દ્વારા સૃષ્ટિની રચના, જીવને જીવ સંજ્ઞા ક્યાંથી લાગે છે 36મા શ્લોકમાં એનું નિરૂપણ કર્યું. પુરુષ અને નારીની ઉત્પત્તિ, બ્રહ્માજી દ્વારા આગળનો ક્રમ, એમાં પુરુષ સૂક્ત અને વિશ્વ કલ્યાણના સાધનો અને ભગવાનના મુખે પુરુષોત્તમ ક્ષેત્રનું મહાત્મ્ય શું છે, પુરુષોત્તમ શેને માટે કહેવામાં આવે છે એનું નિરૂપણ. 60મા શ્લોકથી યમરાજે કરેલી સ્તુતિ અને 77મા શ્લોકથી પુરુષોત્તમ ક્ષેત્રમાં ઇન્દ્ર નીલમણીની પ્રતિમાને કારણે યમરાજ પોતાનું કાર્ય કરી શકતા ન હતા એનું નિરૂપણ કર્યું. એ જ પુરુષોત્તમ ક્ષેત્રનું નિરૂપણ 46મા અધ્યાયમાં પણ ચાલુ રાખ્યું. નદીના તટ ઉપર વિકસિત સંસ્કૃતિ, બ્રાહ્મણનું મહાત્મ્ય, વિવિધ વાદ્યના વિશારદ લોકોનો નિવાસ, સત્પુરુષોનો સંકલ્પ ઇત્યાદિ નિરૂપણ 46મા અધ્યાયમાં કર્યું. 47મા અધ્યાયમાં ઇન્દ્રદ્યુમ્નની પ્રસન્નતાને માટે જે પણ કંઈક કાર્ય થયા, મંદિર બનાવવાને માટે રાજાના મનમાં થયેલો મનોરથ, ઘણા બધા રાજાઓને નિમંત્રણ આપ્યું ઇન્દ્રદ્યુમ્ન રાજાએ. અને 8મા શ્લોકમાં કહ્યું, ગૃહીત્વા શિલ્પી મુખ્યાંશ્ચ શિલાકર્મ વિશારદાન. ભગવાનની પ્રતિમા બનાવવાને માટે ઉત્તમમાં ઉત્તમ જે શિલ્પકાર હોય એને નિમંત્રણ આપો. રાજાઓને બોલાવવામાં આવ્યા, રાજાઓ આવ્યા. યજ્ઞમાં ઉપયોગી સમૃદ્ધિ એનું નિરૂપણ કર્યું. 47મા અધ્યાયના 26 અને 27મા શ્લોક. રુદ્રાષ્ટાધ્યાયનો વાજસ્યમે એ અધ્યાયના કેટલાક મંત્રોનું અનુસંધાન આ 2-3 શ્લોકોની સાથે લઈ શકાય એવું છે. બહુ નાનપણમાં રુદ્રાષ્ટાધ્યાય ભણાવી હતી, કારણ કે આપણે ત્યાંનો મૂળ ક્રમ તો એ જ હતો, યજ્ઞોપવિત થાય, સંધ્યા શીખવાડવામાં આવે, ષોડશોપચાર, રાજોપચાર, આ બધો પૂજનનો ક્રમ શીખવાડવામાં આવે, સાથે સાથે રુદ્રાષ્ટાધ્યાય કંઠસ્થ કરાવવામાં આવે.
ત્યારે એવું હતું કે દરરોજ પાઠ કરવાનો મહાવરો હતો, પણ પછી ધીરે ધીરે અનભ્યાસે વિષમ વિદ્યા થઈ ગયું. લગભગ વેદના પાઠનો ક્રમ લુપ્ત થઈ ગયો. પણ ત્યારનું જે વાંચેલું ઘણા બધા આવર્તનો ત્યારે કર્યા હતા, તો આવા કોઈક શ્લોકના પાછા પ્રભુ દર્શન કરાવે તો પાછું અનુસંધાન આવી જાય કે આનું અનુસંધાન ત્યાં આગળ છે. હવે આ જ તમે આખો અધ્યાય લેશો તો આના 2-3 શ્લોકનું અનુસંધાન ત્યાં આગળ મળી જશે. યજ્ઞની સમૃદ્ધિ. 28મો શ્લોક. ગવ્યસ્ય હવિષક કુંભૈઃ શતશોથ સહસ્રશાહ. ઘીના હજારો સેંકડો ઘડા યજ્ઞમાં ઉપયોગી આહુતિ આપવાને માટે ત્યાં આગળ એકત્ર કરવામાં આવ્યા હતા. વિશ્વામિત્ર અને વશિષ્ઠજીનો પ્રસંગ વાંચશો તો ખ્યાલ આવશે. હવિરધાની અને કામધેનુ એનો પ્રસંગનું અનુસંધાન લેશો તો આ વાત તરત જ સમજાઈ જશે. જ્યારે સમુદ્ર મંથનમાંથી ગાય માતા નીકળે છે ત્યારે ત્યાં કોને આપી? તો ભાગવત શબ્દ પ્રયોગ કરે છે બ્રહ્મવાદિના. કારણ યજ્ઞમાં ઉપયોગી ગાય યજ્ઞમાં આહુતિ આપવાને માટે અને યજ્ઞમાં જે હોમવાના સાધન છે આવા ઘણા બધા પ્રકારમાં ગાયનો ઉપયોગ, દક્ષિણા આપવાને માટે પણ ગાય માતા. યજ્ઞ સ્થળ એનું નિરૂપણ કર્યું. ત્યાર પછી રહેવાને માટેના વિવિધ નિવાસ. અન્ન યજ્ઞની સેવા અને 74મા શ્લોકમાં અશ્વમેધ યજ્ઞનો પ્રકાર. યાદ આવે છે બધું પણ અટકી જવાય છે. 5-7 મિનિટ ચાલશે વધારે બોલું તો? કહું જરા, બનશે તો સમયમાં પૂરું કરી દઈશ. પણ અશ્વમેધ યજ્ઞનો પ્રકાર. પૂજ્ય શ્રી ગૌતમભાઈ, શ્રી ભુગાયતાજી અને સોમનાથથી પધારેલા વિદ્વજ્જન બિરાજમાન છે. વર્ષો પહેલાં વાંચ્યું હતું અશ્વમેધ યજ્ઞનો પ્રકાર. ઉગ્રસેન રાજાના મનમાં ઈચ્છા થઈ કે જો અશ્વમેધ યજ્ઞ કરવાથી દરેક પાપમાંથી મુક્ત થઈ જવાય તો કંસે તો ઘણા બધા પાપ કર્યા છે, એને મુક્ત કરવાને માટે હું પણ અશ્વમેધ યજ્ઞ કરું. એટલે ભગવાન શ્રી કૃષ્ણની પાસે જઈને વિનંતી કરી શ્રી દ્વારિકાધીશ પ્રભુને. ભગવાને કહ્યું કે કંસની મુક્તિને માટે કરતા હો તો નહીં કરતા, કારણ કે એનું તો મેં કલ્યાણ કરી દીધું છે. પણ અશ્વમેધ યજ્ઞ અવશ્ય કરો, કારણ કે હવે અવસ્થા એવી આવી છે, ઉંમરની અવસ્થા નહીં, પણ મેં પણ એક વ્રત લીધું છે કે હવે હું હથિયાર ઉપાડીશ નહીં, કોઈ રાજાનો વધ પણ નહીં કરું. તો અશ્વમેધ યજ્ઞ કરશો તો 2 કાર્ય સંપન્ન થશે. બાકીના જે ખલ રાજાઓ છે એ વશમાં પણ આવી જશે અને સાથે સાથે તમને કીર્તિ પ્રતિષ્ઠાની પ્રાપ્તિ પણ થશે. તો અશ્વમેધ યજ્ઞ કરવાને માટે એક ઉત્તમ અશ્વ જોઈએ. તો એ લાવવાનો ક્યાંથી? ઉગ્રસેન રાજાની પાસે લાખોની સંખ્યામાં અશ્વ હતા, પણ એમને યોગ્ય અશ્વ જોઈએ એવો મળ્યો નહીં. એટલે ભગવાન શ્રી કૃષ્ણની અશ્વશાળામાંથી એવો અશ્વ લીધો. એના મસ્તક ઉપર એક સોનાનું પતરું બાંધ્યું અને સોનાના પત્રમાં યજ્ઞ કરનાર, યજ્ઞનું પ્રયોજન અને સાથે સાથે જે રાજ્યમાં અશ્વ જવાનો હોય ત્યાંના રાજપુરુષોને આહ્વાન કે તમે આઈધર મારા શરણે આવો નહીં તો મારી સાથે યુદ્ધ કરો. અને એમાં પણ જ્યાં જ્યાં અશ્વ જાય, અશ્વના શરીરનો મલ જ્યાં જ્યાં પડે ત્યાં આગળ યજ્ઞ કરવાનું વિધાન. આમ કરતાં કરતાં 4 દિશામાં અશ્વ જાય. એ અશ્વની રક્ષા કરવાને માટે ચતુરંગીણી સેના સાથે સાથે જાય અને એ સેનાના સેનાપતિ કોઈકને બનાવવામાં આવે. ત્યાં આગળ શ્રી અનિરુદ્ધજીનું વર્ણન છે કે સેનાપતિ પોતે બન્યા હોય છે.
અને ચારે દિશામાં વિચરણ કરીને અશ્વ જ્યારે પાછો આવે, બધા જ રાજપુરુષોને પોતાના વશમાં કરી લીધા હોય, ત્યાર પછી 1 વર્ષને માટે યજ્ઞ કરનાર રાજવી પુરુષ એ અસીપત્ર કે એ નામનું એક વ્રત છે, જેમાં 1 વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવાનું, સપત્ની ભૂમિ ઉપર શયન કરવાનું, આખો જ આટલો ઉપક્રમ થાય ત્યાર પછી અશ્વમેધ યજ્ઞ થાય છે. આપણે વાંચીએ છીએ અને સાંભળીએ છીએ એટલો અશ્વમેધ સરળ નથી. ઘણી બધી તૈયારીઓ થાય છે. વેદમાં તો ખૂબ ઉત્તમ વર્ણન છે અશ્વમેધના પ્રકારોનું. કેટલો સમાજ ત્યાં આગળ એકત્ર થતો હતો અને આખી જ ઇકોનોમીને કઈ રીતે પોષણ મળતું હતું, એક યજ્ઞના દ્વારા, યજ્ઞની સંસ્કૃતિના દ્વારા કયા વર્ગને કેવી રીતે પોષણ મળતું હતું એ વૈદિક ગ્રંથોમાં આપ્યું છે. અન્ન ઇત્યાદિનું દાન કર્યું. 48મા અધ્યાયમાં ઇન્દ્રદ્યુમ્ન દ્વારા પ્રતિમા નિર્માણનું કાર્ય આગળ ચલાવવાનું હતું. 3 પર્યાય આવ્યા. પથ્થરની પ્રતિમા, 48મા અધ્યાયનો 10મો શ્લોક, એમાં 3 પર્યાય આપ્યો. શૈલ મૃદ દારૂ જાતેશો. શૈલ, મૃદ અને દારૂ. પથ્થર, માટી અથવા તો પછી લાકડાની પ્રતિમા. ભાગવતમાં તો પ્રતિમાષ્ટવિધા પ્રોક્તા, અષ્ટવિધા. અને અહીંયા આગળ 3 પર્યાય આપ્યા છે. ભગવાનની સ્તુતિ કરી ઇન્દ્રદ્યુમ્ન રાજાએ. સ્તુતિની ફલશ્રુતિ કહી, ભક્તિનું મહત્વ સમજાવ્યું. 50મા અધ્યાયમાં પ્રતિમાની ઉત્પત્તિ, એના માટેનું નિરૂપણ કર્યું. ભગવાને આજ્ઞા કરી હતી, જળની મધ્યમાં જજો, ત્યાં આગળ વૃક્ષ હશે, વૃક્ષને કાપવામાં આવશે, મારા દર્શન થશે, જ્ઞાન દ્વારા પ્રતિમા નિર્માણ કરજો. રાજાએ એ પ્રમાણે આચરણ કર્યું. 21મા શ્લોકમાં વર્ણન કર્યું, તમ દદર્શ મહાવૃક્ષમ તેજસ્વંતમ મહાદ્ભુતમ. વિચાર કરવા લાગ્યા કે આની પ્રતિમા કઈ રીતે બનાવવું. ભગવાન પધારે છે. વિપ્રવેશધારી ભગવાન વિષ્ણુ વિશ્વકર્માજીને સાથે લઈને પધારે છે. રાજાને કહ્યું કે મૂર્તિ બનાવવામાં આ કુશળ છે. રાજાએ વાતમાં શ્રદ્ધા રાખી. મૂર્તિ બનાવવાને માટે બ્રાહ્મણ વેશધારી વિષ્ણુ ભગવાનની આજ્ઞાથી વિશ્વકર્માજી દ્વારા 3 મૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું. કેવી હતી 3 મૂર્તિ? 43થી લઈને 46મા શ્લોકમાં એ મૂર્તિના સ્વરૂપનું નિરૂપણ કર્યું. કૃષ્ણ રૂપમ પરમ શાંતમ. આ એક પ્રતિમા. ભગવાન શ્રી કૃષ્ણ, કૃષ્ણ વર્ણના. દેવમ અનંતાખ્યમ મહાબલમ, 45મા શ્લોકમાં બલભદ્રજી અનંતદેવ, એમની પ્રતિમા કેવી, 44મા શ્લોકમાં એ સમજાવ્યું. ગૌરાંગમ ક્ષીરવર્ણાભમ દ્વિતીયમ, ગૌર અંગ. અને 46મા શ્લોકમાં ભગિનીમ વાસુદેવસ્ય રૂક્મવર્ણામ, સુવર્ણ વર્ણની શ્રી સુભદ્રાજીની મૂર્તિ. આ રીતે મૂર્તિ સંપન્ન થઈ. ભગવાન અને ઇન્દ્રદ્યુમ્નનો સંવાદ 51મા અધ્યાયમાં નિરૂપિત કરવામાં આવ્યો. અનેક મનોરથ હતા રાજાના મનમાં. પ્રભુને વિનંતી કરી, ભગવાને આશીર્વાદ આપ્યા. મૂર્તિની પ્રતિષ્ઠા કરવાને માટે આયોજન કર્યું. આજે જે રથયાત્રા છે, હું પાકા પાયે નથી કહી શકતો, પણ આમાં જે વર્ણન મળે છે એ અત્યારની જે રથયાત્રા જગન્નાથજીમાં થાય છે એનું અનુસંધાન કદાચ આ શ્લોકોમાં હોઈ શકે એવું લાગે છે. સંસ્થાપ્ય ચ શુભે દેશે પવિત્રે સુમનોહરે, આ 50મો શ્લોક.
51માં શ્લોકમાં પ્રતિષ્ઠામ કારયામાસ, 54માં શ્લોકમાં કૃત્વા પ્રતિષ્ઠામ વિધિવત પ્રાસાદે ભવનોત્તમે. આ બધા શ્લોકનું અનુસંધાન લઈએ, સાથે સાથે 49મો શ્લોક પણ લઈએ, સંવાહ્ય તાસ્તદા. તો અત્યારના જે રથયાત્રા થાય છે પ્રતિવર્ષ, જગામ પરમમ સ્થાનમ તદ્વિષ્ણુ પરમમ પદમ, પ્રતિષ્ઠા કરી, યાત્રા કરી, રાજાને દિવ્ય ગતિ 20મા અને 21મા શ્લોકમાં વિનંતી કરી હતી એ પ્રાપ્ત થઈ. તત્પશ્ચાત કથાનું અનુસંધાન, એમાં 52મો અધ્યાય, એમાં માર્કંડેય મુનિનું ચરિત્ર. કથાનો પ્રસંગ આપ લોકોને ખૂબ જ સારી રીતે જાણકાર છો. વટવૃક્ષના દર્શન થયા. વટવૃક્ષના દર્શન કર્યા. 53મા અધ્યાયમાં માર્કંડેય મુનિને પ્રલયના દર્શન થયા. ભગવાનનું શરણ લીધું, બ્રહ્માજીની આજ્ઞા થઈ. માર્કંડેય મુનિ ભગવાનની માયાના દર્શન કરે છે. બોલતા બોલતા 37મા શ્લોકમાં એવું બોલ્યા, વૃથા મે તપસો વીર્યમ વૃથા જ્ઞાનમ વૃથા ક્રિયા વૃથા મે જીવિતમ દીર્ઘમ વૃથા માનુષ્યમેવ ચ. આપણે પ્રયત્ન કરીએ, તપ, જ્ઞાન, કર્મ, અનેક રીતે ભગવાનને મેળવવાને માટે પ્રયત્ન કરીએ, પણ માર્કંડેય મુનિ કહે છે કે આ બધું જ કર્યું પણ મારું વ્યર્થ ગયું. પ્રભુ, આપના સ્વરૂપને જાણવું હોય તો એમાં કેવળ અને કેવળ એક જ, આપની કૃપા વગર આપનું સ્વરૂપ સમજી શકાય એવું છે નહીં. ભગવાન તર્કથી ન સમજાય, ભગવાન આ બધા સાધનોથી પણ ન સમજાય. આજે જે નાસ્તિક છે, જે ભગવાનને માનતા નથી, એ તર્કથી ભગવાન છે કે નહીં એ વિચાર કરે, પણ તર્ક દ્વારા ભગવાન ક્યારેય પણ સમજાતા નથી. ભગવાનને સમજવા હોય તો એના માટેના બે જ શબ્દ મળે, વેદ વેદાંત વેદ્યમ. ભગવાનનો પરિચય કરાવનાર અગર કોઈક છે તો વેદ છે, વેદાંત છે. અને આ વેદ અને વેદાંતના મૂળ જ આપણે ત્યાંના આ બધા પુરાણો છે. 54મા અધ્યાયમાં ભગવાનના ઉદરમાં બ્રહ્માંડના દર્શન થયા. 55મા અધ્યાયમાં ભગવાનની સ્તુતિ કરી. 56મા અધ્યાયમાં વિસ્તારથી ભગવાન વિષ્ણુ અને માર્કંડેય મુનિ એમના સંવાદનું નિરૂપણ આવ્યું. 4 યુગ 1000 વખત વ્યતીત થયા. 67મા શ્લોકમાં ભગવાને આજ્ઞા કરી. માર્કંડેય મુનિએ વિનંતી કરી હતી કે વૈષ્ણવ અને શૈવ આ બંનેની વચ્ચે કોઈ પણ પ્રકારનો મતભેદ ન રહે, એટલા માટે આ સ્થાનમાં હું શિવજીની પ્રતિષ્ઠા કરું. ભગવાને એ વાતને અનુમોદન આપ્યું. 67થી લઈને 71મા શ્લોકમાં ભગવાન સ્વયં શ્રીમુખે આજ્ઞા કરે છે કે મારામાં કે મહાદેવજીમાં કોઈ પણ પ્રકારનો ભેદ જોશો નહીં. વાત જરા સમજવા જેવી છે.